નમસ્તે મિત્રો. 4:12 અને આવતા લગભગ 1.5 કલાક 2 કલાક આપણે વિવેક મનહર ટેલર એમની સાથે 2 કલાક આપણે ગુજારીશું. કવિ છે, આપણે બધાને ખબર છે, પણ સાથે સાથે ડાક્ટર પણ છે. કેવો તબીબ કે કવિતા બી કરે, અને એક એવો કવિ કે તબીબી વ્યવસાય પણ કરે. મને હંમેશા એવું લાગે કે તબીબ હોય અને કવિ હોય, કિરણભાઈ, તો વધારે સારી રીતે સંવેદનાને ઓળખી શકે. એવી એક સાધારણ મનુષ્ય તરીકે આપણને એવું લાગે કે કવિ અને તબીબ હોય તો બહુ વધારે ને વધારે સંવેદનશીલ હોય, રૂજુ હોય. આ માણસ ખડતલ માણસ, પણ છતાં એની અંદર રુજુતા આમ ઠાંસીને ભરેલી છે. કવિ બહુ ઓછા આવા કવિ દેવાયા છે કે જે દોડે, સાયકલ ચલાવે, પર્વત ઉપર જાય અને બધા જ પ્રકારના સાહસો ખેડે. પણ એમાં જે અપ્રતિમ સાહસ એણે જે ખેડવાની કોશિશ કરી છે એ શબ્દોની સંગાથે રહેવાની. અને એવો કવિ આજે આપણી જે મળ્યો છે, એણે પ્રશ્ન ઘણા બધા પૂછ્યા છે અને એના ઉત્તર આપવાની કોશિશ કરશે. એમાં એક વસ્તુ એણે પૂછી છે કે કવિના માથે શિંગડા હોય ખરા? હું ચોક્કસ માનું કે કવિના માથે શિંગડા હોય જ, પણ એ જે જોવાની એ આપણી કળા છે. એ આપણે કેવી રીતના એ કવિને મૂલવીએ છીએ, કવિના માથાને આપણે કેવી રીતના જોઈએ છે એ છે. પણ એ આ શિંગડા ફરતો માણસ તો જ એ આમ શિંગડા દ્વારા આ સમાજને આમ એના ઉપર ફટકારી શકે જ્યારે જ્યારે જરૂર પડી છે. અને આ માણસે હંમેશા પોતાની જાતને વ્યક્ત કરી છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે કોઈની બી સાડી બારી રાખ્યા સિવાય વિવેક મનહર ટેલરે પોતાની જાતને રજૂ કરી છે. અને એવો સુંદર મજાનો કવિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, પોતાની વાત રજૂ કરશે. નમસ્કાર મિત્રો. આટલી 39 ડિગ્રી તાપમાનની અંદર અહીંયા આવ્યા છો એ બદલ આપ સૌનો આભાર. અને મને ખબર છે કે આપ મને સાંભળવા કરતાં વધારે કવિતાને મળવા આવ્યા છો, કવિતાના સાચા પ્રેમીઓ છો. તો આપની ઉપસ્થિતિ મને પણ આનંદ આપે છે. કવિતા ક્યાંથી આવે છે, કવિતા શું છે અને કવિતાની કમાલ કેવી હોય છે, એના વિશે મારે વાત કરવાની હોય. શરૂઆત હું એક 9.5 વર્ષના બાળકથી કરીશ. એક 9.5 વર્ષનો બાળક નારગોળના દરિયા કિનારે એના મમ્મી પપ્પા અને બહેનો સાથે સાંજના સમયે મસ્તી માણતા ચાલી રહ્યો છે. પરિવારનો વડીલ ખુશ મિજાજ, એટલે હસતા કૂદતા બાળકો, નાના બાળકો એટલે હસતા કૂદતા ગીતો જોડકના બનાવે અને સાથે છોકરાઓ અને છોકરી ભાઈ બહેનો પણ સાથે જોડાયા, પોતે જોડકના બનાવે. છોકરાના મનમાં એવું થયું કે હું જે જોડકનું બનાવું છું એ કંઈક અલગ છે, એક ચમકારો. એ કહે વીજળીના ચમકારે મોતીડા પરોજો પાનબાઈ. તો એ ગંગા સતીએ કહ્યું હતું, એવો એક ચમકારો છોકરાને અનુભવાયો જે એને અલગ લાગ્યો. ઘરના વડીલ પણ જોડકના બનાવતા હતા, એમને એવું ન થયું. 2 બહેનો હતી, એમને પણ એવું ન થયું. પણ ભાઈને એવું થયું. એણે રૂમ પર આવીને સૌથી પહેલાં જોડકના કાગળ પર લખવાનું કામ કર્યું, જે યાદ રહ્યા, જે 3-4 યાદ રહી ગયા તે. અને પછી મોટો થઈને કવિ પણ બન્યો. સ્કૂલમાં કવિતાઓ છપાતી હતી, એને એવું લાગતું હતું કે મને આગલું નોબેલ પારિતોષિક મને મળશે. પણ પછી જ્યારે છોકરો આજે 53 વર્ષની ઉંમરે પહોંચ્યો અને ફ્લેશબેકમાં એ કવિતાઓ જે લખી છે એની તરફ જુએ છે તો ખબર પડે છે કે આ 3 બાળ ગીત, એ કવિતાઓ બાળ ગીત હતા. ગીત કાવ્ય સ્વરૂપની વાત કરીએ તો ગીત હતા. એમાં મુખડું હતું, એમાં અંતરા હતા, એમાં પૂરક પંક્તિ હતી, એમાં લય પણ એકદમ પ્રવાહી અને બિલકુલ પણ ભંગ ન થાય એવો પ્રવાહી લય હતો એની અંદર. એની અંદર રૂપક હતા,
સજીવારો પણ અલંકાર હતો, અને જેને કહીએ કાવ્ય તત્વ એ પણ એની અંદર તમને ઉપસ્થિત લાગે. તો 9.5 વર્ષના બાળકને કવિતા શું છે, કવિતા કેવી રીતે લખાય અને કવિતામાં શું કરવાનું હોય એ કોણે શીખવાડ્યું હશે? કવિતા અહીંથી આવે છે. એ બાળક આજે તમારી સામે ઊભો છે. તો એક એવી દુનિયા જ્યાં શબ્દો નૃત્ય કરતા હોય, લાગણીઓ ઉડ્ડયન ભરતી હોય, પહાડો ઉડતા હોય, એવી એક દુનિયા, જાદુની દુનિયા, વર્લ્ડ ઓફ પોએટ્રી. એની શરૂઆત આપણે સુરતના જ કવિ જયંત પાઠકની 2 કવિતાઓથી કરીએ. પહેલી કવિતા છે કવિતા ન કરવા વિશે કવિતા. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે, ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય? ના ના, એવું તો ન થાય. પણ પછી જળ પરીઓ છાની માની જલક્રીડા કરવા ન આવે. ડુંગરા પવનની પાંખો પહેરીને ઉડી ન શકે, ઘાસને આંસુના ફૂલો ના ફૂટે, પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે અવકાશમાં, આકાશમાં ઊંચે ન જાય. કવિતા બંધ કરીએ, કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય જ નહીં. તો કવિતા કરવાનું બંધ કરી દેવામાં તો એમ કશું થવાનું નથી, પણ કવિનો જે છેલ્લો ઈશારો છે કે કશું જ થાય નહીં. બીજી એક કવિતા કે જયંત પાઠકની જ કવિતા. ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચડી હસતા હસતા વિધાઈ જવાની હિંમત છે? ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે? ચનોઠીઓ ફૂંકી ફૂંકીને તાપણું કરવાની ધીરજ છે? ઊભી દિવાલમાંથી આર પાર નીકળી જવાની હિકમત છે? કરોડિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે? હોય તો તું કવિતા કરી શકે, કદાચ. આ બધું જ હોય તો કવિતા કરી શકાય, પણ છેલ્લો શબ્દ કદાચ. 4 ચોપડી ભણેલો મરીઝ ને ગની દહીંવાલા બની શકે છે, પણ ગુજરાતી સાહિત્યમાં PhD કરે એ સારી કવિતા લખી શકે એ જરાય જરૂરી નથી. બરાબર છે? એમણે કહ્યું કવિના માથા પર શિંગડા ઉગે કે નહીં, તો મને ભર્તૃહરિનો એક શ્લોક યાદ આવે છે. સાહિત્ય સંગીત કલા વિહીનમ સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન તૃણમ ન ખાદંપી જીવમાન તથા તદભાગધેયમ પરમમ પશુનામ. કે સાહિત્ય સંગીત અને કળા વગરનો મનુષ્ય પૂંછડા અને શિંગડા વગરનો સાક્ષાત પશુ જ છે. ખાલી એ ઘાસ ખાતો નથી એટલું પશુઓનું સદભાગ્ય છે. તો જયંત પાઠકની આ 2 કવિતામાં એક નાની અમથી ગાગરમાં કવિએ કવિતાની આખી વિભાવનાનો સાગર ફક્ત 2 કવિતામાં સમાવી લીધો છે. કવિતા શું છે એ સમજીએ. આપણે લલિત કળાઓ, આપણી જે 5 લલિત કળાઓ કહેવાય, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય અથવા કવિતા. તો વર્સફોલ્ડે સાહિત્યને મનુષ્ય જગતનું મગજ ગણાવ્યું હતું, મનુષ્ય જીવનનું મગજ ગણાવ્યું હતું સાહિત્યને. અને હેગલે કહ્યું હતું કે કવિતા બધી કળાઓમાં સર્વોપરી છે. તો કળા આપણા માટે કેમ જરૂરી છે? હું એવું માનું છું કે આપણા શરીર પર જે સ્થાન ચામડીનું છે એ મનુષ્યના જીવનમાં કળાનું છે. આપણો ઇતિહાસ જોઈએ, તમે ભીમબેટકા ગયા હો કે એવી જ્યાં આગળ ભીંત ચિત્રો, લગભગ 25 થી 30 હજાર વર્ષ જૂના ભીંત ચિત્રો તમે જુઓ, અથવા ઘણા શિલ્પ તમને મળી આવે મોહેંજો-દડો અને બધામાં, જે હજારો લાખો વર્ષ જૂના અશ્મિઓ મળી આવે. એના પરથી ખબર પડે કે એટલા વર્ષ પહેલાં જ્યારે મનુષ્યને કશું ખબર નહોતી, આવડતું નહોતું, ત્યારે પણ એને પોતાની જાતને વ્યક્ત કરવાની અનિવાર્યતા જણાતી હતી. પોતે અંદર જે અનુભવે છે એ બીજાને કેવી રીતે સહિયારવું, અને એ સહિયારવાની ઈચ્છા, ખાલી ઈચ્છા નહોતી, એ અનિવાર્યતા હતી. એ જો વ્યક્ત ન કરે તો એને ન જ ચાલે, એટલા માટે એ ગુફામાં ચિત્રો બનાવતો હતો. આપણી જે હસ્તપ્રતો જોઈએ, આપણે હજારો વર્ષ જૂની કવિતાઓની, એ બધામાં કવિતાઓ પ્રમુખ સ્થાન ધરાવે છે. તો કળા એ મનુષ્ય માટે હાર્ડ માઉસ જેવી, શ્વાસ જેવી સહજ ક્રિયા છે,
એટલે કળા ન હોય તો મનુષ્ય કદાચ જીવી ન શકે. કવિતા આપણે આનંદવર્ધને ધ્વન્યલોકમાં કહ્યું હતું, અપાર કાવ્ય સંસારે કવિ એવ પ્રજાપતિ યથાવેય રોચતે વિશ્વમ તદા ઇદમ પરિવર્તતે. આ પાર વગરના કાવ્ય સંસારમાં કવિ જ એક બ્રહ્મા છે અને એના સંસારમાં એ ઈચ્છે એ પ્રમાણે પરિવર્તન કરતો રહે છે. તો કવિને આપણે ત્યાં બ્રહ્મા પ્રજાપતિની સાથે સરખાવવામાં આવ્યો છે. અને કવિતાની વ્યાખ્યા આપણે ત્યાં તો બહુ વિશાળ. સંસ્કૃતમાં આપણે જોવા જઈએ તો સૌથી પહેલું તો આપણે યાદ આવે કાવ્યમ ગદ્યમ ચ પદ્યમ ચ. ગદ્ય હોય કે પદ્ય હોય કાવ્ય છે. ભામાએ કહ્યું હતું શબ્દાર્થો સહિતમ કાવ્યમ. શબ્દના અર્થ સાથે હોય એ કવિતા કહેવાય. દંડીએ પણ એવું કહ્યું હતું, આનંદવર્ધને પણ કહ્યું હતું શબ્દાર્થ શરીરમ તાવત કાવ્યમ. જે શબ્દનું શરીર છે, શબ્દના અર્થનું શરીર છે, એ જ કવિતા છે. વિશ્વનાથ એનાથી આગળ ગયા. વાક્યમ રસાત્મકમ કાવ્યમ. એટલે ખાલી રસવાળું વાક્ય હોય તો એ પણ એક કવિતા છે. મમ્મટે પણ ઘણી બધી વ્યાખ્યાઓ, અને દુનિયાની દરેક ભાષામાં તમે અંગ્રેજી જુઓ, સંસ્કૃત જુઓ, હિન્દી જુઓ, ગુજરાતી, ફ્રેન્ચ, તમે કોઈ પણ દુનિયાની કોઈ પણ ભાષા જુઓ, દરેક ભાષામાં કવિતાને વ્યાખ્યાયિત કરવાની એ આપવામાં આવી છે. કવિતા સાહિત્યનું એવું સ્વરૂપ છે જે સામાન્યતઃ ગદ્યથી પરે હોય અને માનવ મનના ભાવોદ્રેકને ઉદ્ધૃત કરવા માટે અને જે આપણું કલ્પન જગત છે એને ચાક્ષુષ કરવા માટે એ કદાચિત છંદોલયનો સહારો લઈ, કદાચિત છંદ મુક્તિ આદરે, તો એ બધાનો જે સમન્વય થાય છે એ આપણે કવિતા તરીકે ઓળખી શકીએ છીએ. આ બહુ અપૂરતી વ્યાખ્યા. કવિતા એક એવો પદાર્થ છે જેને વ્યાખ્યાયિત કરવો કદાચ શક્ય નથી. અને કવિતા કરવા માટે જેમ કુંભાર પાસે માટી છે, લુહાર પાસે લોઢું છે, એમ કવિ પાસે શબ્દ છે. શબ્દ એ અભિવ્યક્તિ માટે આપણા પાસે શ્રેષ્ઠ ઉપાદાન કોઈ હોય તો એ શબ્દ છે. જ્યારે આદિમાનવ હતો એને પોતાની જાતને વ્યક્ત કરવી હતી શરૂઆતમાં, જ્યારે એ કળા ચિત્રકામ પણ નહોતો કરતો એ પહેલાં, તો એ અવાજો અને હાવભાવથી પોતાની જાતને વ્યક્ત કરતો હતો. પછી બોલીનું અસ્તિત્વ આવ્યું, પછી લિપિ શોધાય અને પછી ભાષા બની. લેખિત ભાષા તો હજારો વર્ષો પછી અસ્તિત્વમાં આવી, બોલી શોધાયા, બોલી અસ્તિત્વમાં આવી પછી. તો પણ દરેક ક્ષેત્રની પોતાની બોલી છે. કમલેશભાઈએ કહ્યું કે હું તબીબ છું, તો તબીબી ક્ષેત્રની ભાષા તદ્દન અલગ. અમે MBBSમાં આવ્યા અને ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા, અને પહેલો જ મુલાકાત MBBSમાં એનાટોમી અને ફિઝિયોલોજી સાથે થઈ તો એવું લાગે કે કોઈ પરભાષાના પુસ્તકો વાંચી રહ્યા છે. અંગ્રેજીમાં લખ્યા જ નથી, જર્મનમાં કે રશિયનમાં કે ફ્રેન્ચમાં લખાયા હોય એવું લાગતું હતું. તો દરેક ક્ષેત્રની પોતાની ઇજનેરી ભાષા હોય કે કંઈ, દરેક ભાષાની પોતાની અલગ શબ્દો છે, એની અલગ પરિભાષા છે. પણ આ બધા શબ્દોનો એક નિશ્ચિત અર્થ છે. આજે તાપમાન કેટલું છે એમ કહીએ ને કોઈ કે 39 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો એનો કોઈ બીજો અર્થ શક્ય નથી, કોઈ ત્રીજો અર્થ પણ શક્ય નથી. જે આ જે તકનીકી ભાષા છે એનો સીધો અને સરળ એકમાત્ર અર્થ છે. પણ કવિતા, જ્યારે શબ્દ, એ જ શબ્દ, વ્યવહારનો શબ્દ જ્યારે કવિતામાં આવે છે ત્યારે નવોન્મેષ ધારે છે, એ નવા નવા રૂપ ધારે છે. શબ્દ જે શબ્દકોશમાં પડેલો છે એ સાદા ઝાકળબુંદ જેવો શબ્દ છે, પણ એના પર જ્યારે કવિતાનું કિરણ પડે છે ત્યારે અવનવા રંગોનું મેઘધનુષ સર્જાય છે. આ કવિતાનો શબ્દ છે. પાડન રોબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું કે કવિતા ત્યારે થાય છે જ્યારે લાગણીને વિચાર મળે ને વિચારને એના શબ્દો. શબ્દો, ચાણક્યે કહ્યું હતું કે એનાથી વધારે શક્તિશાળી બીજું કોઈ હથિયાર નથી. વર્ડ્સ ક્રિએટ વર્લ્ડ્સ, એક એલનો ફરક. વર્ડ્સ ક્રિએટ વર્લ્ડ્સ. શબ્દો વિશ્વ રચે છે. શબ્દો મફત છે, તમે કેવી રીતે વાપરો છો એને, એની આધારે તમારે કિંમત ચૂકવવાની છે. હું અત્યારે અહીંયા મયુરને ગાળ આપી દઉં તો મારે તમાચો ખાવો પડે. શબ્દ મફત છે, પણ ક્યારે, કેવી રીતે, કોની સામે તમે વાપરો છો એના પ્રમાણે તમારે એની કિંમત ચૂકવવી પડે છે. તો જ્યારે કવિ શબ્દ, વ્યવહારનો શબ્દ જ્યારે કવિતામાં આવે છે ત્યારે કવિની જવાબદારી વધી જાય છે. અસ્મિતા પર્વમાં એકવાર અમે લોકો રાત્રે જમીને પાછા ફરતા હતા અને મૂર્ધન્ય કવિઓ જમવા માટે જતા હતા.
તો ઘણા વર્ષો પહેલાં, એટલે હું મારી જાતને હું જુવાન હતો એવું કહી શકું. હજી જુવાન જ છું, પણ હું ચડતી જુવાનીમાં હતો એવું કહી શકું. એ સમયની આ વાત. તો રાજેન્દ્ર શુક્લ અમને મળ્યા. અમારી સાથેના બીજા લબરમુછિયા કવિઓ હતા, એ મસ્તીના મૂડમાં હતા. એટલે બાપુ નજીક આવે પહેલાં એમને કહ્યું આજે બાપુને ઉઠાવીએ આપણે, બરાબર છે. અને એ લોકોએ બાપુની નસ લિટરલી ખેંચવાની શરૂ કરી. એટલા બધા સંયમિત માણસ અને સાચા અર્થમાં સાધુ કવિ, એમણે જરાય અકળાયા વિના બધી મજાક મસ્કરી હસીને પ્રેમથી સ્વીકારી અને પછી એ કવિના ખભા પર હાથ મૂકીને એક વાક્ય કહ્યું જે મારે અહીંયા લખાઈ ગયું કે દોસ્ત તું કવિ છે, તું જે બોલે છે એ કવિનો શબ્દ છે, આ સામાન્ય માણસનો શબ્દ નથી. અને કવિનો શબ્દ જવાબદારી વાળો જ હોય. કવિ શબ્દનો વેડફાટ ન કરી શકે. કવિએ જવાબદારીથી વર્તવું પડે. તો કવિતા, જે આપણો વ્યવહારનો શબ્દ જ્યારે કવિતામાં આવે છે ત્યારે બદલાઈ જાય છે. એ શબ્દ જ્યાં સુધી કવિના અહીંયા છે ત્યાં સુધી વાચકને પણ અહીંયા જ રહેવાનો છે. એ જ્યારે અહીંથી નીકળશે જવાબદારીવાળો કવિનો શબ્દ, ત્યારે જ એ પહેલાં હૈયા સુધી પહોંચશે. વિચારીને લખેલી કવિતા કદી સફળ થતી નથી, પણ જે સ્ફુરે છે એ જ. શબ્દ શ્વાસની જેમ અનિવાર્ય બનવો જોઈએ, પણ શ્વાસની માફક બને અનિવાર્ય છે. શબ્દ એવા ક્યાં મળે છે સહેલમાં? એટલે આસાન પણ નથી આ વસ્તુ. કારણ શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે. શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે. વ્યર્થ જ હું એના ગેર તકાજો કરું છું રોજ. પણ કોઈ મને કહેશો કે આ શબ્દ ક્યાંથી આવે છે, કવિતાનો શબ્દ ક્યાંથી આવે છે? તો જ્હોન કોક્ટોએ કહ્યું હતું કે કવિ શોધ નથી કરતો, સાંભળે છે, રાહ જુએ છે. નિસીમ ઇઝેકિલ, એક ભારતીય અંગ્રેજી ભાષાના કવિ, એમની પોએટ બર્ડ વોચર લવર આવી એક કવિતા છે. એમાં એમણે 3 કવિ, પક્ષી નિરીક્ષક અને પ્રેમી, એ 3ને એને અડખે પડખે બેસાડ્યા છે અને એક લઘુત્તમ સામાન્ય અવયવ કાઢી આપ્યો છે કે ત્રણેયમાં પ્રતીક્ષા અનિવાર્ય છે. ધીરજ, એટલી ધીરજ ધરો કે પક્ષીને એવું લાગે, તમે કદાચ કોઈ બર્ડ વોચિંગમાં કોઈને ઇન્ટરેસ્ટ છે કે નહીં ખબર નહીં, મારો કમલેશભાઈ એવું ના કહ્યું કે વિવેક ફોટોગ્રાફર પણ છે, પણ આઈ એમ અ બર્ડ ફોટોગ્રાફર છું. તો જ્યારે પક્ષીઓના ફોટા પાડવા જઈએ ને ત્યારે એક જ જગ્યા પર કલાકો સુધી બેસી રહેવું પડે. હલનચલન કર્યા વિના, હાથે પગે ખાલી ભરાઈ જાય એ પરિસ્થિતિ આવી જાય ત્યાં સુધી હલનચલન કર્યા વગર એક જ જગ્યાએ. તો પક્ષીને એવો ભરોસો બેસે કે અહીંયા મને જોખમ નથી, તો એ પક્ષી વધારે નજીક આવે. તમે વધારે સારી રીતે એને જોવાનો આનંદ પણ લઈ શકો અને તમે જો ફોટોગ્રાફર હો તો સારા ફોટા પણ પાડી શકો. પણ એ ધીરજ અનિવાર્ય છે, પક્ષીમાં પણ, પ્રેમીમાં પણ અને કવિમાં પણ, ત્રણેયમાં. તો નિઝીમ કહે છે, ધીરજપૂર્વક સાચા શબ્દોની પ્રતીક્ષા, દુર્ગમ અંતસ્તત્વનો પ્રવાસ. સ્ત્રીના હૃદયની અંદર જવું એટલે દુર્ગમ અંતસ્તત્વ, ત્યાં સુધી પ્રવાસ, એને હૃદય સુધી જવું પડે, કોર સુધી, મૂળ સુધી. જ્યાં સુધી તમે મૂળ સુધી નથી જતા ત્યાં સુધી તમે કશું જ પામી શકતા નથી. અને નાભીમાં રહેલ રહસ્યમય અંધારાનો સાક્ષાત્કાર. આ થાય એક ક્ષણે વ્યગ્ર અને વ્યાકુળ કવિઓ માટે કવિતા લખવાનો સમય છે. અને જ્યારે આ થાય છે ત્યારે કવિતાની છેલ્લી કડીમાં નિઝીમ કહે છે કે બહેરાઓ સાંભળી શકે છે અને અંધને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. મરીઝ કહી ગયા, પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે, ને બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે. તો જીગરનું ખૂન એના વિના કવિતા થતી નથી. મુકુલ ચોકસી પણ આવું જ કહી ગયા, ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત. ઘણા કવિઓ હોય, તકજીવી કવિઓ. રાજકોટમાં આગ લાગી એટલે તરત જ સોશિયલ મીડિયા સળગી ઉઠે, એક પછી એક કવિતાઓ,
એક પછી એક દર્દનાક કવિતાઓ. એ કવિતા જ એમાં ક્યાંય દર્દ હોય જ નહીં, ફક્ત શબ્દો હોય, પ્રલાપ હોય. ડોટર્સ ડે આવે એટલે દીકરી વિશે એક કવિતા, મધર્સ ડે આવે એટલે મા વિશે કવિતા, ફાધર્સ ડે આવે એટલે જે પણ પ્રસંગ આ વસંત પંચમી આવે, પહેલાં તો ખબર પડતી નથી લોકોને. શરૂઆતના લોકોને તો વાતાવરણ પરથી ખબર પડતી હતી, પછી કેલેન્ડર પરથી ખબર પડતી, હવે ફેસબુક પરથી ખબર પડે છે કે વસંત પંચમી આવી ગઈ. વસંત પંચમી આવે એટલે કવિતા લખવી જ પડે. કવિ હોય તો તમે કવિ છો એવું સિદ્ધ કેવી રીતે થાય? જો પણ એ કવિતા તમે એર કન્ડિશન ઓફિસમાં બેસીને લખો છો, બરાબર છે. તો મુકુલ ચોકસી કહે છે આવા તકજીવી કવિઓ માટે જ, એ ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત, લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ. તો જ્યાં સુધી લોહી ન વહે ત્યાં સુધી કાગળ ન ધરવો એ કવિતાની સૌથી પહેલી શરત છે. નહીં કે આ દિવસ આવ્યો, સમયનો તકાજો છે એટલે કવિતા લખો. ના, કવિતા એવી રીતે નથી લખાતી. યીટ્સે કહ્યું હતું કે કવિએ પણ સુંદર બનવા માટે સ્ત્રીઓની જેમ વેણ લેવું જોઈએ. જેમ ડિલિવરી વખતે પેઇન ન લે માતા તો બાળકનો જન્મ ન થાય, તેમ જ્યાં સુધી કવિ પણ સગર્ભાવસ્થાનું દર્દ સહન નથી કરતો ત્યાં સુધી કવિતા નથી લખતો. અને કિટ્સે કહ્યું હતું કે ઝાડ પર જે સહજતાથી પાંદડા ફૂટે છે એ સહજતાથી કવિતા ફૂટવી જોઈએ. આવું કિટ્સે કહ્યું હતું. તો સાચો કવિ શબ્દની રાહ જુએ છે, એ કાગળ લઈને શબ્દ તપકાવવા બેસી જતો નથી. કવિતાની વ્યાખ્યા આપતા વર્ડ્સવર્થે કહ્યું હતું, પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. ઇટ ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ ઇમોશન રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. તો કવિતા તાકતવર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે જે શાંત ચિત્તમાં જમા થયેલ ભાવાવેશમાંથી જન્મે છે. કેવળ ભીતરી લાગણીઓનો ઉભરો પૂરતું નથી, લાગણીઓના કાગળ પર ક્યારે ઉતારવું, કેમ ઉતારવું. મને ઉમાશંકર જોશીનું એક સોનેટ, 17 વર્ષની ઉંમરે, જેને મૂછો પણ હજી ફૂટવાની શરૂ નહોતી થઈ, એવા ઉમાશંકર જોશીએ 17 વર્ષની ઉંમરે આબુ નખી તળાવ પર શરદ પૂર્ણિમાની રાત્રે એમના જીવનની પહેલી કવિતા લખી, સોનેટ. અને સોનેટની છેલ્લી પંક્તિ અજરામર. સોનેટ ઉત્તમ છે, પણ એની છેલ્લી પંક્તિ વર્ડ્સવર્થની આ વ્યાખ્યાને એકદમ સમાંતર ગતિ કરે છે. સૌંદર્યો પી ઉર ઝરણ પછી ગાશે આપમેળે. અને પછી ઉમાશંકર પોતે જ સમજાવે છે કે કવિની સાધનાના 3 સોપાન ખાસ લક્ષ્ય ખેંચે છે. કવિ જગતના પદાર્થોનું વિશેષ ભાવે ગ્રહણ કરે છે. સૌંદર્યો પી, કવિની ચેતનામાં સંચિત થયેલી એ સામગ્રીનું કોઈક પ્રક્રિયાથી રૂપ બંધાય છે. એ કોઈક પ્રક્રિયા શું છે એ જાણવા માટે આપણે આજે અહીંયા ભેગા થયા છીએ. એ રૂપને કવિ યથાતથ શબ્દસ્થ કરવા મથે છે. ઉર ઝરણ પછી ગાશે આપમેળે. આપમેળે આ અગત્યનો શબ્દ છે. તો મનોજ ખંડેરિયા આ સોનેટ જે છે ઉમાશંકરનું, મેં લઈ સ્ત્રોપ આ સોનેટ મૂકતી વખતે બક્કા ઠાકોરનું જે ગુજરાતી ભાષાનું પહેલું સોનેટ, આ ઉમાશંકરનું પહેલું સોનેટ, અને બક્કા ઠાકોરનું પહેલું સોનેટ ભણકારા. તો મેં બેની સરખામણી કરી હતી. નો ડાઉટ 17 વર્ષની ઉંમરનો છોકરો કવિતા કરવા બેસે ને સોનેટ કરે તો પૂર્વસૂરીઓની અસર હોય જ. તો બક્કા ઠાકોરના સોનેટની તમને ઉમાશંકરના સોનેટમાં બાજુમાં મૂકીને વાંચશો તો ઘણી બધી જગ્યાએ ઝલક જોવા મળશે. બક્કા ઠાકોર એના ભણકારા સોનેટમાં કાવ્ય સર્જનની પ્રક્રિયા વિશે બહુ સરસ રીતે સમજાવે છે કે નર્મદા નદીમાં હોળીની અંદર નાયક સૂતો છે, સવારનું આછું હજુ ભડબાંખડું થવાની શરૂઆત છે, ધુમ્મસ શિયાળાની સવાર છે એટલે ધુમ્મસ ફેલાયું છે, દૂરના ઝાડ ભૂખરા ભાસે છે, પર્વત પણ ભૂખરા દેખાય છે, અને હોળી નદીમાં ધીમે ધીમે એમ શ્વાસ ચાલતો હોય અને છાતી પર તલ ઊંચો નીચો થતો હોય એમ હોળી ધીમે ધીમે હાલક ડોલક થઈ રહી છે. એ વખતે ત્યાં સૂતેલો લવું નવલ અડધા અનાયાસ છંદ, અનાયાસ, આયાસથી નહીં, કે ડોલંતી ગતિ પર સજુ બીન ના તાર મંદ, તેમાં આશી રજની ઉર્થી નર્મદા વહેનમાંથી સ્વરગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી ક્યાંકથી કંઈક વરસી રહ્યું છે, સ્વરગંગા કે વાદળમાંથી ક્યાંકથી કંઈક વરસી રહ્યું છે. પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે ઝાકળ, તેમ છાની બાની ભીની નીતરી નીગળે અંતરે શી સેની. તો ધીમે ધીમે આ જે કવિતાનો જન્મ છે એ આખી કાવ્ય સર્જનની પ્રક્રિયા, આ 14 પંક્તિનું સોનેટ બહુ ધ્યાનથી વાંચવા જેવું અને સમજવા જેવું છે. કાવ્ય સર્જનની આનાથી સુંદર
સમજૂતી ભાગ્યે જ કોઈ કવિ આપી શક્યા હશે જેટલી બકા ઠાકોરે આપી છે. મનોજ ખંડેરિયા કે તો એ આપણે જે રાહ જોવાની વાત થઈ, મનોજ ખંડેરિયાનો પણ એક શેર મને યાદ આવે છે, મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને કોઈ અંદરથી આપે છે જાસો, ને શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો, એમ ઝંઝાવાતને ખાડી લીધો. આ પણ મનોજ ખંડેરિયાનો, કે જ્યાં સુધી તમને અંદરથી જાસો ન મળે, ધમકી ન મળે કે લાખ મને કાગળ પર, નહીં તો તને વેરાન છેરન ખેદાન મેદાન કરી નાખીશ, ત્યાં સુધી કવિએ કાગળ ઉપાડવો ના જોઈએ. અંદર એક ઝંઝાવાત અનુભવાય, એને શાંત કરવા માટે કવિએ કાગળ પર શબ્દ ઉતારવાના છે. આવું થાય ત્યારે રાજેન્દ્ર શુક્લ કહે તેમ સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. અહીંયા પણ કોઈ અને અચાનક. કવિતા કરે ને, ઉત્તમ કવિતા એમને નથી બનતી. દરેક શબ્દ કીવર્ડ્સનું બહુ મહત્વ છે. અહીંયા પણ કોઈ અને અચાનક. તિલક કોણ કરશે? કોઈ. આ કોઈ એ રહસ્ય છે. તમે એને કંઈ પણ નામ આપો. અને અચાનક, નોટ ઇન્ટેન્શનલી, નોટ ઓલવેઝ, અચાનક, ક્યારેક. એક મેરિયન મોર, એની જેલીફિશ નામની કવિતા, એ પણ આ કવિતાની વિભાવના સમજવા માટે મદદ આવે એવી છે. જેલીફિશ બધા જોઈએ હશે, રાઈટ? વિઝિબલ ઇનવિઝિબલ, અર્ધ પારદર્શક હોય. વિઝિબલ ઇનવિઝિબલ, અ ફ્લક્ચ્યુએટિંગ ચાર્મ, એન્ડ અંબર કલર્ડ એમેથિસ્ટ inhabits it. Your arm approaches and it opens and it closes. You have meant to catch it and it shrivels. You abandon your intent. તમે હાથ પાછો ખેંચી લો છો. It opens and it closes. And you reach for it. તમે પાછા એને પકડવા જાઓ છો. તો જેલીફિશ ભૂરા કલરનું પ્રવાહી છોડે અને આખું પાણીને દોહળું કરી નાખે, જે તમે જોઈ ના શકો, અને પછી છટકી જાય. તો વાત જેલીફિશની છે, પણ મરિયાન મૂર વાત કવિતાની કરે છે. વિઝિબલ ઇનવિઝિબલ, આ બધું જ કવિતા માટે. દ્રશ્ય અદ્રશ્ય, એક વધઘટ થતું કામણ, એક અંબરરંગી નીલમણીમાં એનો નિવાસ. તમારો હાથ નજીક પહોંચે છે, એ ખુલે છે અને બંધ થાય છે. તમે એના માટે હાથ લંબાવો છો અને એ સંકોચાઈ જાય છે. તમે એને પકડવા જાઓ છો અને એ બીડાઈ જાય છે. તમે ઈરાદો પડતો મૂકો છો, એ ફરીથી ખુલબંધ થવાનું શરૂ કરે છે. તમે ફરી એને પકડવા જાઓ છો, એ ભૂરું પાણી છોડીને તમને દૂર ચાલી જાય, તમારાથી દૂર ચાલી જાય છે. તો આ છે કવિતા. એને પકડવાથી હાથમાં નહીં આવે, એને પ્રેમ કરવાથી હાથમાં આવે. હવે બીજી એક અગત્યની વાત જે મારે આજે કરવી છે, કે આપણે શાળામાં બધા ભણીએ છીએ, અને કમનસીબે ગુજરાતીમાં જ એવું નહીં, આપણા દેશની બધી જ ભાષાની બધી જ શાળામાં અને દુનિયાની બધી જ દેશની બધી જ શાળાઓમાં મોટાભાગે એક સવાલ કવિતા શીખવવાની સાથે કાયમ પૂછવામાં આવે. આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે તે જણાવો. કવિતાની હત્યા કરવાનું આ વણઘડ્યું કાવતરું દાયકાઓથી ચાલતું આવ્યું છે. નાના બાળકના મન પર નાનપણથી જ એ કવિતાને સમજે એ પહેલેથી જ અંકિત થઈ જાય કે કવિતામાં કવિએ કંઈક કહેવાનું છે, અને કવિતામાં કંઈક કહેવું જરૂરી છે, અને કવિતામાંથી આપણે કંઈક સાંભળવું પણ સમજવું પણ જરૂરી છે. એ વિના કવિતા બનતી નથી. તો આ એક કવિતાની હત્યા કરવાનું કાવતરું છે. હકીકત પૂરેપૂરી આવી નથી. કવિ પોતાના ભાવ સંવેદનને વ્યક્ત કરવા માટે કવિતા કરે છે. તો કવિતાની પહેલી અને સૌથી અગત્યની શરત એ છે કે કવિએ જે અનુભવ્યું છે એ ભાવક અનુભવી શકે, ત્યારે કવિતા પૂરી થઈ જાય છે. એમાંથી અર્થ કાઢવા એ જરૂરી નથી. રાવજી પટેલની ઠાગા થૈયા નામની એક બહુ સરસ રચના છે. એમાં 4 લીટી હું વાંચીશ. આમ તો લાંબી કવિતા છે, 4 લીટી. એમાં રાવજીને 2 ફરિયાદ છે એ કવિતામાં. પણ પહેલાં 4 પંક્તિ વાંચી લઉં. પણ તમારે તો ગણિતના એ મનોયત્ન ગણવા છે, પણ મારી પાસે નથી એ ગણિત, મારી પાસે નથી એનો અર્થ, મારી પાસે કવિતાનો નથી કોઈ કશો નર્થ.
એ ન અને અર્થ ભેગા કરીને એક નવો શબ્દ કોઈન કરે છે જે તમને શબ્દકોશમાં નહીં મળે. નર્થ એટલે શું? રાવજીએ કોઈન કરેલો શબ્દ છે. એને બે ફરિયાદ છે કે એક પૂર્વજોએ બાંધેલા ભવ્ય મહાલયોમાંથી કવિતા બહાર આવવા માંગતી નથી. આગળવાળા જે કરી ગયા એનું જ અનુકરણ કર્યા કરો, એનું જ અનુકરણ. તમારું પોતાનું, તમારું મૌલિક, ભલે નાનું હોય, અલ્પ પ્રદાન હોય, પણ જે તમે આપો છો એ મૌલિક હોવું જોઈએ. તો રાવજીને આ કવિતામાં બે ફરિયાદ રાવજી કરી છે. એક ફરિયાદ આ છે કે એના પૂર્વજોના મહેલમાંથી બહાર આવતી નથી, અને બીજી ફરિયાદ રાવજીને જે છે એ કવિતાનો પરંપરાગત આ ઢાંચા શૈલી છે એની સામે રાવજી બંડ પોકારે છે. એના નર્થ શબ્દ જે મૂક્યો છે ને એ એનો બંડ પોકારવાનો એ છે કે હું આ પરંપરાની સામે બંડ પોકારું છું. અને બીજો એને જે વાંધો છે કે કવિતાનો તમારે તો અર્થ જ કાઢવો છે. એમાં આ કવિતામાં એક લખાય છે પણ તમારે સાણસીનો કરવો છે અર્થ. એમાં સાણસીને એ બધી વસ્તુઓ રાવજી લઈ આવે છે. તમારે સાણસીનો પણ અર્થ કરવો છે, ને સૂર્ય તો અડાયું છાણું છે, ને એટલી બધી સરસ રીતે કવિતા રાવજીએ બનાવી છે. પણ એનું કહેવાનો મતલબ એ છે કે તમારા પરંપરાના ઢાંચામાંથી બહાર આવો અને કવિતામાંથી અર્થ શોધવાની કસરત કરવાનું છોડી દો. કવિતાને એની અખેલાઈમાં આસ્વાદવાની છે, એનું અંગગણિત નહીં, એને અગણિત માનવાનું છે કવિતાનું. બરાબર છે. એક આર્સ પોએટિકા કવિતા આર્ચીબાલ્ડ મેકલિશ એ લખે છે, અ પોએમ શુડ બી પાલ્પેબલ એન્ડ મ્યુટ, અ પોએમ શુડ બી વર્ડલેસ, અ પોએમ શુડ નોટ મીન બટ બે. કવિતા ઇન્દ્રિયગમ્ય અને મૂક હોવી જોઈએ. કવિતા શબ્દહીન હોવી જોઈએ. કવિતા સમજાવવી જરૂરી નથી, હોવી જરૂરી છે. તો આપણે આ સમજવાનું કે કવિતામાં સમજૂતી કરતાં અનુભૂતિ એ વધારે અગત્યની છે. આપણે ડુંગળી આપણે બધાએ આપણે છોલીએ, પેલું પડ કાઢી નાખીએ એટલે હાથમાં ડુંગળી આવે, એનું એક પડ ઉખાડીએ એટલે બીજું પડ આવે, બીજું ઉખાડો એટલે ત્રીજું, ચોથું, પાંચમું, એમ છેલ્લે આખી ડુંગળી ખોલી નાખો તો હાથમાં કશું જ ના આવે. આ જે અવકાશ તમારા હાથમાં બચે છે અને એ અવકાશની સાથે જે તીવ્ર વાસ જે તમારા હાથને અને વાતાવરણને ભરી દે છે અને તમારી આંખોને જે આંસુથી ભરી દે છે, આ કવિતા છે. જે તમે પ્રયત્ન કર્યા પછી જે અવકાશને પામો છો, બે પંક્તિની વચ્ચે કવિએ જે કહ્યું નથી એ તમે વાંચી શકો છો. બે શબ્દો વચ્ચેનો અવકાશ તમે જ્યારે પામો છો ત્યારે તમે કવિના ભાવ જગત સાથે જોડાવ છો, અને આ કવિતા છે. આ આપણી કવિતાની આ ખરી ઉપલબ્ધિ છે. તો ભાવકે અહીંયા સુધી પહોંચવાનું, કારણ કે ચીનુ મોદીએ મારા પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું હતું, શબ્દો તો લુચ્ચાના સરદાર છે, એ તો બોલે કંઈ ને કરે કંઈ. એ વખતે મને સમજાવ્યું હતું કે ચીનુ મોદીએ મારા સંગ્રહમાં કેમ લખ્યું. પછી પાછળથી મને સમજાવ્યું હતું કે શબ્દો એ વ્યંજનાનું કામ વધારે કરે છે. અભિધાન લક્ષ્યના કરતાં કવિતામાં વ્યંજના વધારે અગત્યની છે. કવિ કાન કદી આમ નહીં પકડે, કવિ કાન આમ જ પકડશે. સીધી આંગળીએ ઘી કાઢે તો એ કવિતા નહીં કરી શકાય. બરાબર છે ને. ઉમાશંકરનું પણ બહુ સરસ કાવ્ય છે, શોધ કવિતાનું. કવિતા વિશે જ આખું બહુ લાંબુ ને સરસ કાવ્ય છે. એની પણ 2-4 પંક્તિ આ અહીંયા તમને સંભળાવો. કવિતા આત્માની માતૃભાષા, મૌનનો દેહ મૂર્ત, આસૌ અસ્તિત્વનો, સ્વપ્નની ચીર છવી. ક્યાં છે કવિતા? જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે. પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ વિકટ છે. ક્યારેક તો શબ્દમાં સરસ્વતી લુપ્ત થતી, ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે. આપણે ડુંગળીની જે વાસ આવે ને એના જેવું. ખરે જ છે દુર્વાપ કવિતા પદાર્થ. રે શિશુઓનું કલહાસ માનવાનો સમય રહ્યો નહીં. શિશુઓનું કલહાસ મારી કવિતાનો શુભ્ર છંદ. શબ્દ છે છંદ, પણ ક્યાં છે તો કવિતા? આ જે શોધ છે, કવિએ આ શોધ કરવાની છે. ધ્વનિ નહીં, પ્રતિધ્વનિ સાંભળતા આવડે ત્યારે કવિતા કરતા આવડે, અને કવિતા વાંચતા પણ ત્યારે જ આવડે. ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત. કવિતા વાંચો તેમાં કંઈ ફોરેન શબ્દો તો આવવાનો નથી. આપણે જે બોલીએ છીએ એ શબ્દો કવિતામાં કવિ વાપરા છે. ભલે આ બધા શબ્દો જાણીતા છે, બધા અર્થ ખબર છે. ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત. કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય. તો કવિતા જ્ઞાનથી નહીં, ધ્યાનથી અને કાનથી સમજવાની વસ્તુ છે. એલિયતે એવું કહ્યું હતું, અ જેન્યુઅન પોએટ્રી કોમ્યુનિકેટ્સ બિફોર ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. વિશુદ્ધ કવિતા
સંવાદ સાધી લે છે સમજી શકાય એ પહેલાં જ. તો આપણે અર્થની કવાયતમાં એટલા બધા ઊંડે ઉતરી ગયા છે ને એમાં આપણો વાંક નથી. મેં કહ્યું એમ નાનપણથી આપણા મનાંકન બનાવી દેવામાં આવ્યા છે આ કે કવિતામાં અર્થ હોય જ ને. અર્થ હોય એ વાંધો નથી, એ વિશેષ ઉપલબ્ધિ ગણી શકાય કવિતાની કે કવિતામાંથી. અને હું પોતે ગ્લોબલ કવિતા લખું છું તો હું કવિતાનો આસ્વાદ કરાવું છું, ત્યારે કવિતામાંથી હું પણ અર્થ શોધવાની મહેનત કરું જ છું. તો કવિતામાંથી અર્થ મળે, કવિએ શું કરામત કરી છે એ શીખવા મળે, સમજવા મળે, તો એ વિશેષ ઉપલબ્ધિ ખરી જ ખરી. પણ એની સાથોસાથ કવિ જે અનુભવે છે એ અનુભવવાનું ચૂકાવવું જોઈએ નહીં. તો એવો સવાલ થાય કે આવું શક્ય ખરું? તો એક સિમ્પલ વસ્તુ આપણે વાત વિચારીએ કે આજે આપણે હિન્દી પિક્ચરો જોઈએ છીએ તો મોટાભાગના હિન્દી પિક્ચરોમાં પંજાબી ગીતો તો એવી રીતે નાખવામાં આવે છે જાણે આપણે બધા પંજાબમાં જ જન્મ્યા છીએ, બરાબર છે. અને એ બધા હિટ પણ જાય છે. કેમ હિટ જાય છે? કારણ કે ભલે બધા શબ્દો સમજાતા નથી, કેટલાક શબ્દો એ ગીતોમાંથી આપણને સમજાય છે. મેં તો એવી મને એવીનો અર્થ જ ખબર નહોતો કેટલા વખત સુધી, પણ મને એમાં મજા આવતી હતી. મને સમજાતું હતું કે કવિ શું કહેવા માંગે છે એની અંદર, બરાબર છે. તો પરભાષાના ઓછા જાણીતા શબ્દો અથવા બિલકુલ ન જાણીતા શબ્દો, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક જેમાં શબ્દો જ નથી, શાસ્ત્રીય ગાયકી જેમાં ખાલી આલાપ જ છે, તો આ બધામાં શબ્દો તો કાઢી નાખવામાં આવ્યા છે અથવા શબ્દો સમજાતા નથી, છતાં આપણે એનો આસ્વાદ લઈ શકીએ છીએ. દરિયા કિનારે બેઠા છીએ ને મોજાની આવજાવ થયા કરે છે તો મોજા કંઈ બોલીને વાત કરતા નથી, પક્ષીઓના તવકા કંઈ હાય હેલો ગુડ મોર્નિંગ કરતા નથી, પવન વાય છે અને ઝાડ હલે છે તો એનો જે સરસરાહટ છે એ જે ધ્વનિ છે એ ધ્વનિ કોઈ આપણી ભાષા કે બોલી ધરાવતો નથી, છતાં આપણે એનો આનંદ લઈ શકીએ છીએ. તો આપણો જે કવિતાનો જે આનંદ છે એ કવિએ કવિતામાં જે ધ્વનિ વાપર્યા છે, જે કાકો વાપર્યા છે, કવિએ વર્ણ સગાઈ અલંકારો વગેરે જે તમે સાગર અને શશી વાંચો તો એની અંદર જે વર્ણ સગાઈનું જે સંગીત છે અને જે કવિએ જે ઝૂલના છંદ વાપરો છે, આજ મહારાજ જલ પરથી ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, કામિની કેલી કોજન કરતી. તો જે કવિએ વર્ણ સગાઈ અને જે છંદની એ પ્રયોજના કરી છે તો દરિયો તમારી નજરની સામે ખડો થઈ જાય. કે કૃષ્ણલાલ શ્રીધરાનું તમે ઘોડલા કાવ્ય વાંચો, શ્વેત કે અગમ પંથથી ઘોડા આવ્યા ધસમસતા, એ જે એનું સોનેટ વાંચો કૃષ્ણલાલ શ્રીધરાણીનું, તો તમને લાગે કે ઘોડાઓ તબડક તબડક કરતા અને એક નહીં અનેક અશ્વો એક સામતા તેજ ગતિએ તમારી સામે આવી રહ્યા છે. તો કવિ શબ્દોમાં આ દ્રશ્ય ઊભું કરે છે. આમાં અર્થ ક્યાં છે? અર્થ તો પછીની આડ પેદાશ છે, બરાબર. એમણે કહ્યું કે આ મજબૂત કવિ છે, બરાબર છે, તો ખડતલ કવિ છે, મેં કીધું પહેલવાન કવિ. તો જ્યારે હું જીમમાં ગયો હતો ત્યારે મારા ટ્રેનરને પહેલા દિવસે કહ્યું હતું ને દર 3 મહિને હું પાછું રિમાઇન્ડ પણ કરાવું, કારણ કે જીમવાળા ટ્રેનરની યાદદાસ્ત ઓછી હોય, એ લોકો મસલ્સ બનાવવા પર જ ધ્યાન આપતા હોય. દર થોડા વખતે મારે એને યાદ કરાવવું પડે કે મારો જે એમ છે, લક્ષ્ય છે મારું, એ ફિટનેસ છે, તંદુરસ્તી છે. હું 80 વર્ષની ઉંમરે પણ અહીંયા આવવો જોઈએ, આવી શકું એવી મારી પરિસ્થિતિ હોવી જોઈએ. એના માટે હું જીમમાં આવું છું, નહીં કે બાવડા બનાવવા માટે. બાવડા બનશે એ આડ પેદાશ છે, મસલ્સ બને, શરીર સુદૃઢ થાય એ આડ પેદાશ છે. મારી પ્રાઇમરી લક્ષ્ય મારું મુખ્ય છે એ છે સ્વસ્થતા, શરીરની તંદુરસ્તી. તો કવિતામાં પણ આપણે આ જે ભાવ જગત જે છે, અર્થ જે છે એ આડ પેદાશ છે અને જે અનુભૂતિ છે એ મુખ્ય વસ્તુ છે. એક બીજી કવિતા બિલી કોલિન્સની હું લાવ્યો છું. હું એમને કહું છું, સમય મને કહી દેજો, હું એમને કહું છું કે એક કવિતા લો અને એને પ્રકાશની સામે ધરો, રંગીન કાચના ટુકડાની જેમ. કાચની સ્લાઇડ આપણે કલરફુલી પ્રકાશની સામે ધરીને એવી રીતે, અથવા એને છત્તા સાથે કાન માંડી જુઓ. હું કહું છું કે એક ઉંદરને કવિતામાં નાખી દો અને કેવી રીતે બહાર આવવાનો રસ્તો કાઢે છે એ તમે જુઓ. અથવા કવિતાના ઓરડામાં પ્રવેશો અને બત્તીની ચાંપ માટે દિવાલોને હાથથી ફંફોશો. હું ઈચ્છું છું કે તેઓ કવિતાની સપાટી પર વોટર સ્કી કરતાં કરતાં કિનારા પર લેખકના નામ સામે હાથ લહેરાવે. પરંતુ તેઓ તો બસ આ જ ઈચ્છે છે કે કવિતાને એક દોરી વડે એક ખુરશી સાથે બાંધી દેવામાં આવે
અને એને યાતના આપવામાં આવે કબૂલાત કઢાવવા માટે. તેઓ એને ચાબુક વડે પીટવા માંડે છે એ શોધવા માટે કે હકીકતમાં એનો અર્થ શું છે. એક સિમ્પલ નાની એમથી કવિતા. એક બીજી વાત, કવિતા. ઘણા કવિઓ ને હું એવો મળ્યો, ઘણા કવિઓનો મળ્યો છું જે કવિઓ પોતાની કવિતા વિશે એવું જ કહે કે હું લખતો નથી. એવા શેર તો અસંખ્ય મળી રહેશે કે કોઈ લખાવે છે ને લખાવી જાય છે. એવા શેર તો અનેક મળી આવશે, પણ એવા કવિઓ ઘણા બધા હું મળ્યો છું જે એમ કે હું નથી લખતો, કોઈક લખાવે છે. એટલે કવિતા પ્રેરણા અંતસ્ફૂર્ણા, જે પાનબાઈની વાત કરી વીજળીના ચમકારે મોતી પરોવવાની, તો કવિતા એક એવો કોઈક ચમકારો છે જે 9.5 વર્ષની ઉંમરે મેં પણ અનુભવ્યો હતો. એવો કંઈ ચમકારો છે અને એ વાતમાં તથ્ય પણ છે. એ વાત કંઈ ખોટી નથી. પ્રેરણા વિના કવિતા ન લખાય. તમને ખાલી ગઝલના રદીફ, કાફિયા, છંદ આવડી જાય કે ગીતનું બંધારણ આવડી જાય એટલે તમે ગીત કે ગઝલ લખી ના શકો. તમારી અંદર કંઈક આવડત તો હોવી જોઈએ. સ્વિમિંગ છે, સ્કિલ્ડ આર્ટ અને ક્રાફ્ટ, બેની વચ્ચે ફરક છે. તો ટેકનિકલ વસ્તુ છે સ્વિમિંગ, તમે કોઈને પણ શીખવાડી શકો છો. ચિત્રકામ, સંગીત, મોટાભાગના સ્કૂલમાં એક વિષય તરીકે ચિત્રકામ તો આવતો જ હશે. અમારી સ્કૂલ સર્વાંગી વિકાસ માટેની સંસ્થા હતી એટલે એમાં સંગીતનો પણ વિષય હતો. એટલે ફરજિયાત ક્યાં સંગીત અથવા ચિત્રકળા બેમાંથી એક વિદ્યાર્થી લેવાનું અને ક્લાસના 60 છોકરા ક્યાં સંગીત અથવા ચિત્રકામ, અથવા અડધા છોકરા. પણ સ્કૂલમાં જેટલા છોકરા આવે એટલે હજારો છોકરાઓ હજારો વર્ષોથી ચિત્રકામ અને સંગીત શીખતા આવ્યા છે. પણ એમાંથી ચિત્રકાર કેટલા થયા કે સંગીતકાર કેટલા થયા? આ બધી કળા છે, એને ટેકનિક તમે શીખવાડી શકો છો, પણ કળા શીખવાડી શકાતી નથી. કળા તો સાહજિક છે, સ્વયંભૂ છે, જાતે આવે, બક્ષિસ છે, એમાં કોઈ ઇનકાર કરી શકે નહીં. અને એટલા માટે જ, કારણ કે કવિતા ગોચર છે પણ કાવ્ય સર્જન અગોચર છે, અને અગોચર છે એટલા માટે એ આપણને સતત આકર્ષે છે. અને દુનિયાના દરેક ભાષાના દરેક કવિઓ, દરેક સર્જકો કે આ ક્યાંથી આવે છે, કેમ સર્જન કેમ થાય છે, એનો તાગ મેળવવાની ફિરાકમાં સતત રહેતા હોય છે. રૂમીએ કહ્યું હતું, wound is the place where the light enters you, કે તમારા જે જખમો છે એમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે. એટલે વાલ્મીકીને પણ વાલ્યો લૂંટારો વાલ્મીકી થયો, કવિ કેવી રીતે થયો? ઋષિ તો થઈ ગયા, કવિ થયો. ક્રૌંચ વધ જોયો તો ત્યાં ક્રૌંચ વિધાયું, સારસ વિધાયું અને બીજા સારસે પ્રાણ ત્યાગ્યા, પણ એ જોઈને અહીંયા કવિનું હૈયું વિંધાયું અને જે શોક હતો તે શ્લોક બનીને સરી પડ્યો, ત્યારે કવિતા બન્યો. તો તમારો શોક શ્લોક બનવો જોઈએ. ખાલી કળા હોય કવિતા, ખાલી પ્રેરણાથી લખાતી હોય તો એક માણસ જીવનમાં કદાચ 10 થી 12 કવિતાથી વધારે કદાચ જ લખી શકે. પણ એક ઝબકારો થાય, એ ઝબકારો તમારા મોતી પરોવીને આખી માળા ગૂંથવાની છે. કોઈ કવિ એમ કહેતો હોય કે મને તો આખી કવિતા ઉપરથી આવે છે, તો હું આ જાહેર મંચમાં કેમેરાની સામે હું કહેવા તૈયાર છું કે એ ગપ્પા મારે છે. એ શક્ય જ નથી. એક ચમકારો આવે, પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા ઓછા પડે છે દોસ્ત આ શેરોને જાળવા. તો આ એક શેર અચાનક આવી ગયો, પછી હું એમ કહું કે આખી ગઝલ એવી રીતે જ આવી, તો એ ગપ્પું છે, એ જૂઠાણું છે. પડે જેમ ખુશ્બુના પગલાં હવામાં, કોઈ એમ મારામાં પડતું રહે છે. આ એક શેર લખાઈ ગયો, પછી એ ગઝલ લખવા માટે મને 6 મહિના લાગ્યા હતા અને કંઈ સ્ફૂર્ણા નહોતી થઈ. એ મારા આટલા વર્ષોનું વાંચન, મારા આટલા વર્ષો દુનિયાને જોઈ, જે સમજણ મેં કેળવી હતી, જે લાગણીઓ મેં અનુભવી હતી, મેં રાહ જોઈ 6 મહિના એ કવિતા પૂરી કરવાની. 6 મહિને એ કવિતા પૂરી થઈ. તો એ ફક્ત અંતસ્ફૂર્ણા નથી અને ફક્ત કસબ પણ નથી. એવા કવિઓ છે જે મને વોટ્સએપ પર રોજ એક કવિતા અચૂક મોકલે, 2 મોકલે, 3 મોકલે તો ખરા, પણ 365 દિવસમાં 365 કવિતા તો ખરી જ કરી. હું એવા કવિને મળ્યો છું જે એમ કે હું એક બેઠકે 8 ગઝલ લખી શકું છું. તો આમાં ગઝલ નથી, તૂકબંધી છે, પ્રાસ રચના, શબ્દની રમત છે. એ કવિતા ભાગ્યે જ એમાંથી નિપજતી હોય. કવિતા માટે તો નિઝીમે કહ્યું તેમ રાહ જોવી પડે. એક એઝરા પાઉન્ડની
કવિતાનું એક ઉદાહરણ આપું. ઇન અ સ્ટેશન ઓફ ધ મેટ્રો, the apparition of these faces in the crowd, petals on a wet black bough. ભીડમાં ઓછાયા આ ચહેરા તણા, પાંદડીઓ ભીની કાળી ડાળ પર. ફક્ત 14 શબ્દ, પહેલી લીટીમાં 8 શબ્દ, બીજીમાં 6, એટલે ઘણા આને સોનેટ પણ કહે છે. અને 17 સિલેબલ્સ, શબ્દાંશ, એટલે લોકો આને હાઇકુ પણ કહે છે. પણ 1.5 પંક્તિની આ કવિતા વિશે દુનિયામાં જેટલું લખાયું છે, આ એક કવિતા વિશે, બીજી કોઈ જ કવિતા નહીં, ફક્ત એઝરા પાઉન્ડની આ એક જ કવિતા વિશે જેટલા પણ લેખ આખી દુનિયાની અલગ અલગ ભાષામાં ભેગા થયા છે, એને તમે ગ્રંથસ્થ કરો તો કદાચ આટલી જાડી ચોપડી થાય. 1.5 પંક્તિની કવિતા જે વાંચવામાં તમને 15 સેકન્ડ પણ નથી લાગતી, એના વિશે લખેલું વાંચવામાં આખી જિંદગી કદાચ પૂરી થઈ જાય. તો આ કેમ થયું? જેમ મેં કહ્યું કે એક ગઝલ પૂરી કરવામાં મને 6 મહિના લાગ્યા. એઝરા પાઉન્ડે પેરિસના લા કોન્કોર્ડ મેટ્રો સ્ટેશન પર બેઠા હતા અને મેટ્રો ટ્રેન આવી અને અંદરથી બધા ધડ લોકો ઉતર્યા અને ધડ લોકો ચડ્યા. જેમ મુંબઈના પ્લેટફોર્મ પર આપણે બધા જોયું હશે એ રીતે પેરિસમાં મેટ્રોના સ્ટેશન પર આ જોયું, અંડરગ્રાઉન્ડ સ્ટેશન લા કોન્કોર્ડ. હું ગયા વર્ષે ત્યાં જઈ આવ્યો. તો એ સ્ટેશન પર ત્યાં બેસીને મેં, પણ આપણે એઝરા પાઉન્ડ નથી, ત્યાં સુધી ના જઈ શકે, આપણે પાઉન્ડ ખર્ચી શકીએ છીએ, પાઉન્ડ બની શકતા નથી. જી, એની એ મોમેન્ટને સહિયારી ત્યાં આગળ. તો એને 30 પંક્તિ, એને કંઈક અનુભવ્યું, અંદર કંઈક અકથ્ય ગુંગળામણ થઈ. હજારો લોકોની ભીડ અને ચહેરાઓ, બધાના કલરફુલ કપડાઓ અને અલગ અલગ દેશના માણસો ત્યાં તો હોય, એટલે કોઈ ચાઇનીઝ, મોંગોલીઝ, બધી જાતની પ્રજા ત્યાં એક સાથે જોવા મળે વિદેશમાં. તો એ જોઈને એને જે અંદર કશુંક અનુભવ્યું એ એને વ્યક્ત કરવાની ઈચ્છા થઈ. તો એ આ કવિતા વિશે એવું કહે છે કે મને થયું કે હું ચિત્રકાર હોવો જોઈતો હતો. જો હું ચિત્રકાર હોત તો મેં અલગ પ્રકારની રંગશૈલીની આ દિવસે શોધ કરી હોત. કારણ કે આજ સુધી જેટલા પણ મેં ચિત્રો જોયા છે, જેટલી પણ શૈલી મેં જોઈ છે, એના કરતાં મારે અલગ શૈલીમાં ચિત્ર બનાવવું પડે એવી આ અનુભૂતિ હતી. એ કોઈ પણ શૈલી આમાં કામ લાગે એવી નહોતી. પણ એ ચિત્રકાર નહોતા એટલે એને શબ્દોથી કામ લીધું. એને 30 પંક્તિની એક કવિતા બનાવી. પણ એને સંતોષ ના થયો કે મેં જે અનુભવ્યું એ 30 પંક્તિમાં પણ હું કહી શકતો નથી. સતત આ કવિતા પર મહેનત કરતાં 6 મહિના પછી એ 15 પંક્તિ પર પહોંચ્યા. અને જ્યારે 1 વર્ષ પત્યું ત્યારે 30 પંક્તિની કવિતા આ 1.5 પંક્તિની 14 શબ્દ અને 17 શબ્દાંશની કવિતા બની. ત્યારે એણે રાહતનો શ્વાસ લીધો. આ છે કવિ કર્મ. આજે જે ફેસબુકિયા કવિઓ છે, કવિતા લખી નથી કે બીજી જ મિનિટે તરતી મૂકી નથી. એક ગુફ્તગુ કાવ્યગોષ્ઠી નામનું વોટ્સઅપ ગ્રુપ અમે ચલાવીએ છીએ. અત્યારે મયુર એનો સંવાહક છે. તો એ ગુફ્તગુ કાવ્યગોષ્ઠી ગ્રુપમાં ઘણા બધા કવિઓ કવિતા પોસ્ટ કરે અને પછી એના વિશે કંઈક કમેન્ટ કરે, એ પહેલાં પછી કે સોરી ડિલીટ કરી નાખે, તો સાંજે પાછી મૂકે, પછી લખીને તરત પોસ્ટ કરી. પણ શા માટે તમારે તરત પોસ્ટ કરવી છે? જેવી તમે કવિતા લખો છો તરત જ તમારા ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર તમારે પોસ્ટ કરી દેવી છે. તરત જ તમારા વાહ લાઈક. પછી તો વાડકી વ્યવહાર છે. તમારી સામે બેઠેલો ભાવક કોઈ સાચો ભાવક છે જ નહીં, કોઈ કવિતાનો સાચો મરમી છે જ નહીં. તમારી કવિતા એને આખી વાંચી પણ નથી, કારણ કે તમે કવિતા પોસ્ટ કરી એની બીજી સેકન્ડે તો લાઈક આવી ગઈ. 1 સેકન્ડમાં કવિતા કેવી રીતે વાંચી લીધી? હું ગ્લોબલ કવિતાનો લેખ પોસ્ટ કરું જેમાં 2000 શબ્દોનો લેખ હોય, 2000 શબ્દોનો આર્ટિકલ હોય, એ લેખ પોસ્ટ થઈને 1 મિનિટ 8 થી 10 લાઈક આવી જાય. તો મને સમજ નથી પડતી કે હું આમાં 100 શબ્દો વાંચી શકું એટલું નથી, ત્યાં આ લાઈક 2000 શબ્દોની કેવી રીતે આવી જાય છે? પણ લોકો આને જ પોતાની સફળતાનો ચલણ સમજીને બેઠા છે કે આમાં મારી સફળતા છે. કેટલી લાઈક મળી, કેટલી કમેન્ટ મળી, અને લાઈક અને કમેન્ટ મળે એના માટે દરેક કમેન્ટનો જવાબ પણ આપવાનો આવે. બરાબર છે? તો કવિ કર્મ આ છે. આવી 1.5 પંક્તિની આપણે ત્યાં પણ ઘણી કવિતાઓ મળી આવશે. સુંદરમે લખેલું કે તને મેં જંખી છે યુગોથી દીખેલી પ્રખર સહારાની તરસથી. તો ખંડ શિખરણીમાં સુંદરમે આખો પ્રેમનો ઉપનિષદ ફક્ત 1.5 પંક્તિમાં. આનાથી ઉત્તમ પ્રેમ કાવ્ય તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે, દુનિયાની કોઈ ભાષામાં. વિશ્વ કવિતાની હરોળમાં ઊભી રહે, ખભે ખભા મેળવીને, એવી આ 1.5 પંક્તિમાં તાકાત છે. રાજેન્દ્ર શાહે કહ્યું હતું, ઘરને તેજી જનારને મળતી વિશ્વ તની વિશાળતા.
આ દોઢ પંક્તિઓ કેટલી ઊંડી વાત કરી છે. તમે આ વિચારો કે કવિએ શું કહ્યું છે, કેટલું મનોમંથન પછી આ દોઢ પંક્તિ. કારણ કે આ એ જમાનાના કવિઓ છે જે જમાનામાં સોનેટ ચાલતા હતા, ખંડ કાવ્ય ચાલતા હતા અને પાનાના પાના ભરીને ઉર્મી કાવ્યો ચાલતા હતા. આ એ જમાનાના કવિઓ છે જે દોઢ પંક્તિમાં પોતાની જાતને અટકાવી દે છે. તો આ બ્રેક ક્યાં મારવી, કવિતા ક્યાં શરૂ કરવી અને કવિતા ક્યાં પૂરી કરવી, આ બહુ અગત્યની વસ્તુ છે. અને જે કવિ આ સમજી શકે છે એ કવિ ખરો કવિ બની શકે છે. અને છેલ્લે, ડઝ પોએટ્રી હેવ એની ઇમ્પેક્ટ ઓન અવર લાઈવ્સ? કવિતાની આપણા જીવન પર અસર, કવિતાની તાકાત. તો એમ થાય કે કવિતા શું અસર કરતી હશે યાર? કવિતા તો વાંચવાની, મજા કરવાની, ભૂલી જવાની વસ્તુ છે. અથવા બે ચાર શેર યાદ રહી જાય અને મિત્રો સાથે બેઠા હોઈએ તો એ મોકા પર એક શેર ફટકારો એટલે વાહ વાહ, મિત્રો ખુશ, તમે ખુશ, છાતી ફૂલી જાય કે વાહ, આપણે તો સાચા સાહિત્ય રસિક છે. નહીં, કવિતામાં કોઈ તાકાત છે? તો સૌથી પહેલાં મને યાદ આવે રામાયણ અને મહાભારત. આ બે મહાકાવ્યોએ ખાલી ભારતની જ નહીં, કેટલા બધા દેશોની સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. ફક્ત બે કવિતાઓ, રામાયણના પાત્રો અને મહાભારતના પાત્રો. રામાયણ ફક્ત ભારતમાં નથી, બર્મા, ઇન્ડોનેશિયા, જાપાન, થાઈલેન્ડ, વિયેટનામ, શ્રીલંકા, મહાભારત પણ. આ કવિતાનો વ્યાપ ભારતથી પણ બહાર અનેક દેશોમાં થયો છે. અને છેલ્લા 5000 વર્ષથી આ બે કાવ્યોએ સતત આ તમામ દેશોની સંસ્કૃતિને અસર કરી છે અને હજી આજની તારીખે પણ કરતા આવ્યા છે. આજે પણ લક્ષ્મણ રેખા આપણા માટે એટલું જ મહત્ત્વ ધરાવે છે. આજે પણ સીતાનું પાત્ર, રામનું પાત્ર, કૃષ્ણનું પાત્ર, આમાં કોઈ પાત્રનું મહત્ત્વ આજે 5000 વર્ષ પછી પણ સમય એને મિટાવી શક્યો નથી. એ એવું ને એવું જ પ્રબળ આપણી વચ્ચે ઊભું છે. કોઈ માણસ કહે તો આપણે કહીએ કે રાવણ જેવો છે તું તો. કોઈ દગો દે તો આપણે યાદ આવે વિભીષણ કે સગાભાઈનો દ્રોહ કરીને ગયો હતો. બરાબર છે. ખિસકોલી પોતાની પીઠ પર રેતી લઈને સેતુ બનાવવા મદદ કરે, એ આપણું પ્રેરણાનું સાધન બની રહે છે. તો આ બે કવિતાઓ આખે નાખી, એક બે માણસને નહીં, આખે આખા દેશોની સંસ્કૃતિનું ઘડતર કર્યું છે. એવી રીતે પશ્ચિમમાં ઇલિયાડ ને ઓડિસી, હોમરના કાવ્યો, કેટલી કવિતા, ચોસરની કવિતાઓ, શેક્સપિયર, 400 વર્ષ પહેલાં શેક્સપિયરે જે કવિતાઓ લખી એણે અંગ્રેજી ભાષાનું આખું ઘડતર બદલી નાખ્યું, અંગ્રેજી સાહિત્યની દિશા બદલી નાખી. એકલા હાથે શેક્સપિયરે આખા અંગ્રેજી સાહિત્ય એને એટલા બધા રૂઢિપ્રયોગ આપ્યા છે. એન આઈ ફોર એન આઈ, ટુ બી ઓર નોટ ટુ બી. શેક્સપિયરે એટલું બધું, લવ ઇઝ બ્લાઇન્ડ, એટલા બધા વાક્યો, એવા અમર વાક્યો આપ્યા છે, આપણે બોલીએ આપણે ખબર પણ નથી કે શેક્સપિયરના વાક્યો છે. એવા તો કંઈ 100 થી 200 વાક્ય શેક્સપિયરના એમાંથી મળી આવશે કે જે આપણે સતત વાપરતા હોઈએ છીએ. આપણે ખબર જ નથી કે આનો કોપીરાઇટ તો શેક્સપિયર 400 વર્ષ પહેલાં લઈને બેઠો છે, આપણો બાપ. કહેવત કવિતા જ્યારે કહેવત બને ત્યારે કવિ અમર થઈ જાય છે. બરાબર. ઇન્વિક્ટસ, વિલિયમ અર્નેસ્ટ હેનલી, એને એક ઇન્વિક્ટસ નામની કવિતા લખેલી હતી. આપણે એક વિશાળ સમુદાયની તાકાત તો જોઈ લીધી. વ્યક્તિગત કવિતા શું કરી શકે છે? નેલ્સન મંડેલાના નામથી અહીંયા આગળ કોઈ જ અપરિચિત નહીં હોય. બરાબર. સરકારે એની પોતાની સામે વિદ્રોહ કરે એને ડામવા માટે 27 વર્ષ સુધી એને જેલમાં રાખ્યા હતા, રોબેન્ટ આઇલેન્ડ પર. અને 27માંથી 17 વર્ષ તો એ 6 બાય 7 ફૂટની કાળ કોતડીમાં. આંદામાન કોઈ ગયું છે અહીંયાથી? સેલ્યુલર જેલમાં સાવરકરને જ્યાં રાખ્યા હતા એવી અમુક કોતડીઓ એવી છે ત્યાં આગળ, અંધારી કોતડી. એટલે એ 6 બાય 6 ફૂટની જ હોય રૂમ, અને એમાં એક પણ હવાબારી પણ નહીં હોય. અને લોખંડનો દરવાજો, એ દરવાજો બંધ થઈ જાય એટલે રૂમની અંદર 24 કલાક 365 દિવસ અંધારા સિવાય કંઈ જ નહીં રહે. તમારે મળમૂત્ર પણ એ રૂમમાં જ કરવાના અને એની સાથે જ તમારે 6 બાય 6ના રૂમમાં જ ટૂંટિયું વાળીને સૂઈ રહેવાનું. ઠંડી હોય કે ગરમી હોય, એ જ તમારું નિવાસ સ્થાન. ખાલી 2 ટાઈમ તમને ખાવાનું પેલો પહોંચાડી દે એટલો સમય પહેલાં એનો દરવાજો ખુલે, એ સિવાય. એટલે આ રૂમની અંદર રહેવું. આજે લોકો વિપશ્યના કરવા જતા હોય છે તો એમાં તો કેવું છે કે તમારે એક રૂમમાં રહેવાનું છે, પણ તમારે દિવસમાં 2 થી 3 વાર બહાર આવવાનું છે જાહેરમાં. સવારે બધાની સાથે સાધનામાં બેસવાનું છે. ભલે કોઈની સામે આંખથી આંખ મેળવવાની નથી, નજર નીચી રાખવાની છે, પણ તમારે જાહેરમાં આવવાનું છે, જાહેરમાં ખાવા પીવાનું છે, અને પછી બાકીનો આખો સમય તમારા રૂમમાં એકલા વિતાવવાનું છે. અને એ રૂમમાં લાઇટ છે, પંખા છે, બધું જ છે.
અને છતાં વિપશ્યના કરવા જવાવાળામાંથી લગભગ 30-40%, જે પહેલી વાર કરવા જાય છે એ 30-40% લોકો વિપશ્યના પૂરી કરી શકતા નથી, એ પાછા આવી જાય છે. તો આવી કાળ કોતડીમાં 365 દિવસ 17 વર્ષ સુધી નેલ્સન મંડેલા રહ્યા હતા. મંડેલાએ કહ્યું છે કે જ્યારે મને જેલ થઈ ત્યારે મારા સદનસીબે મારા કપડાના ખિસ્સામાં એક રદ્દીના કાગળના ટુકડા પર, સારો કાગળ પણ નહીં, રદ્દી પર એને કંઈક કવિતા લખી હશે કે કંઈક કવિતાને મળી, પણ રદ્દીના ટુકડા પર આ ઇન્વિક્ટસ કવિતા લખેલી હતી ને એના ખિસ્સામાં રહી ગયો હતો ને જેલના અધિકારીઓના ધ્યાન બહાર રહી ગયો હતો. આ કવિતાએ એને તાકાત આપી. આ કવિતાનું એ સતત પઠન કરતા છે. બાકીના જે 10 વર્ષ જે બહારની જેલમાં રહ્યા, જ્યાં બીજા કેદીઓ સાથે મળવાનું થાય, તે દરમિયાન આ કવિતાનું એ જાહેરમાં પઠન કરતા હતા નિયમિત, અને બીજા કેદીઓને પણ ભાંગી જતા અટકાવતા હતા. તો જે જગ્યાએ માણસ તૂટી જાય માનસિક રીતે, એ જગ્યાએ પોતાનું મનોબળ ટકાવી રાખવા માટે નેલ્સન મંડેલાએ આ કવિતાનો સહારો લીધો હતો. અને આ જ કવિતા ઇન્વિક્ટસ, વિલિયમ અર્નેસ્ટ હેન્લેસની આ જ કવિતા વિન્સ્ટન ચર્ચિલ બીજા વિશ્વયુદ્ધમાં લંડનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ માટે આ કવિતા પ્રેરણાનું સાધન બની હતી. એને જે નક્કર પગલાં લીધા, એ પગલાઓ પાછળ આ કવિતા જવાબદાર હતો એવું ચર્ચિલે પોતે કહ્યું છે. આ કવિતા સેંકડો પિક્ચરોમાં, સેંકડો સિરીઝમાં, સેંકડો પુસ્તકોમાં આ કવિતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કવિતાની શક્તિની વાત હોય ત્યારે સૌથી પહેલું ઉદાહરણ મને આ યાદ આવે. બીજું મને યાદ આવે ન્યૂ કોલોસસ, એમા લેઝારસની કવિતા. 1883ની સાલમાં લખાયેલું એક સોનેટ. એ કવિતાની વાર્તા પણ બહુ રસપ્રદ છે. એ કવિતા એને લખી પછી ખોવાઈ ગઈ, અને પછી ઘણા વર્ષો પછી એની બહેનની સખીને પસ્તીવાડાના ત્યાંથી એક પુસ્તકમાં એ કવિતા મળી આવી. પણ જ્યારે કવિતા લખાઈને જ્યારે કવિતા પ્રચલિત થઈ હતી, એ સમયે આ કવિતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નવી આઈડેન્ટિટી આપી. લિબર્ટી, સ્વાતંત્ર્ય દેવીની મૂર્તિ. ફ્રાન્સવાળાએ અમેરિકાને આ મૂર્તિ રાજકીય કારણોસર અને મિત્ર ભાવે, બે દેશો વચ્ચે મિત્રતા ઘનિષ્ઠ થાય એના માટે આ મૂર્તિ ભેટ આપી હતી. તો મૂર્તિનો હેતુ હતો રાજકીય અને મૈત્રી બે દેશ વચ્ચેની પ્રગાઢ કરવાનો. પણ આ એક કવિતામાં એમા લેઝારસે આ મૂર્તિને નિર્વાસિતોની મા, મધર ઓફ એક્સાઇલ્સ તરીકે ઓળખાવી છે. અને એ સ્વાતંત્રતા દેવીની મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આઈડેન્ટિટી આ એક 14 પંક્તિની કવિતાએ બદલી નાખી. અને આખી દુનિયામાં નિર્વાસિતોની મા તરીકે આ મૂર્તિ જાણીતી થઈ. તો એક જ કવિતાએ આખી આઈડેન્ટિટી બદલી નાખી. દાંતેનું ડિવાઇન કોમેડી, બહુ જાણીતું કાવ્ય, એપિક. તો આ કાવ્યનો ઇટલીની ભાષા પર અને સાહિત્ય પર એવો પ્રભાવ પડ્યો જેવો કોઈ કવિતાનો કોઈ ભાષાના સાહિત્ય પર કદાચ જ પડતો હોય. સ્થાનિક ઇટાલિયન ભાષા એ સમયે અસંતુલિત હતી. એને સ્થાયી કરવામાં આ મહાકાવ્યનો બહુ સિંહ ફાળો રહ્યો છે. એ સિવાય ઇટાલિયન લેંગ્વેજને, જેમ આજે ફ્રાન્સને આપણે વિશ્વ ભાષા તરીકે લોકો બહુ જાણીતી ફ્રેન્ચ કવિતા આપણે, પણ એ જમાનામાં ઇટલી, આ 14મી સદીની કવિતા, આજથી 600 વર્ષ પહેલાંનું કાવ્ય. તો એ સમયે ઇટલીને વિશ્વ ભાષામાં એવી ઓળખ નહોતી, કારણ કે એની પોતાની ભાષા જ સ્થાયી નહોતી. તો કવિતાએ ભાષાને તો સ્થાયી કરી જ, પણ વિશ્વભરમાં ઇટાલિયન લેંગ્વેજને ગૌરવવંતું સ્થાન આપવા મદદ કરી. જે રેનિસન્સની મુવમેન્ટ હતી એ જમાનામાં ત્યાં થઈ હતી, એ મુવમેન્ટમાં પણ આ કવિતા પાયાનું સ્થાન ભજવ્યું. આ કવિતાથી એ મુવમેન્ટની શરૂઆત થઈ હતી. અને વેસ્ટર્ન આર્ટ અને ધર્મશાસ્ત્ર એ બધું જ યુરોપનું આ કવિતાથી ખાસ્સા અંશે પ્રભાવિત થયું છે. એવું સેમ્યુઅલ ટેલર કોલેરિજની કવિતા છે, ધ રાઇમ ઓફ એન્શન્ટ મરીનર. એ પણ બહુ લાંબુ, બહુ સરસ મજાનું એકદમ લિરિક છે. વાંચો તો તમને મજા આવી જાય, એટલું સરસ રમતિયાળ ગીત જેવું કવિતા છે. એક નાવિક હોડીમાં નીકળે અને સાઉથ પોલ તરફ જતો હોય અને રસ્તામાં આલ્બાટ્રોસ નામના મોટા પક્ષી જુએ અને ભૂલથી એનો શિકાર કરી બેસે, અને ત્યાંથી એ લોકોની દુર્દશા ચાલુ થાય. અને એ આખી દુર્દશાની જે વાત છે એ એટલી સરસ રીતે કોલેરિજે કરી છે. એવું કહેવાય છે કે આ કવિતાથી
ઇંગ્લેન્ડમાં કવિતામાં જે અલગ અલગ યુગ એરા આવ્યા એમાં રોમેન્ટિક યુગ તે આ કવિતાથી, રોમેન્ટિક એટલે રોમાન્સવાળું નહીં, હા, આપણે રોમેન્ટિક એટલે રોમાન્સ ગણીએ, રોમેન્ટિક એટલે રોમન, પર્ટેનિંગ ટુ રોમન એટલે જે રાજાશાહી, જે ભવ્ય, રોમેન્ટિક પોએટ્રી એટલે એ કવિતાઓ જે ભવ્યતાની વાત કરતી હોય, રાજાની વાત કરતી હોય, સિપાહીઓની, સેનાપતિઓની વાત કરતી હોય, એવી કવિતાઓ જે રોમેન્ટિક કહેવાય. તો અંગ્રેજી સાહિત્યનો રોમેન્ટિક યુગ આ કવિતાથી શરૂ થયો હતો. અને આ કવિતા પર્યાવરણવાદીઓએ પણ મહત્તમ જગ્યાઓ પર વાપરી છે. કારણ કે એમાં પેલું પક્ષીનો વધ કરવાનું વાત આવે ને પછી પ્રકૃતિમાં જે પરિવર્તન આવે છે, તો તમે કુદરત સાથે ચેડા કરો તો કુદરત તમને શું આપશે એનો જે સંદેશ આ કવિ, કદાચ તો કલરીના મનમાં કદાચ એવું હોય પણ નહીં એ જમાનામાં, પણ એ અર્થ એમાંથી તારવવામાં આવ્યો ને પર્યાવરણવાદીઓને પણ આ કવિતા ડગલેના પગલે કામ આવી છે. એક ક્લેમન્ટ ક્લાર્ક મુરેની કવિતા અ વિઝિટ ફ્રોમ સેન્ટ નિકોલસ અથવા અ નાઇટ બિફોર ક્રિસમસ તરીકે વધારે ઓળખાય છે. આજે આપણે નવું વર્ષ, દિવાળીના તહેવારોની આપણે જેટલી ઉજવણી કરીએ છીએ એના કરતાં વધારે ઉજવણી કદાચ આપણે 1 જાન્યુઆરી નવા વર્ષની કરતા હોઈશું, બરાબર છે. અને સાન્તાક્લોઝ તો એવો છે જાણે આપણે હિન્દુ ધર્મનો પર્યાય હોય, બરાબર. અને દરેક મા બાપ બાળક નાનું તો સાન્તાક્લોઝને બતાવવા તો લઈ જ જાય, પણ સાન્તાક્લોઝ આવો નહોતો. સાન્તાક્લોઝ હસતો હસતો આવે, ખભે ઠેલો ભરાવીને અને બાળકોને ક્રિસમસની રાત આવીને ગિફ્ટ આપે, એવો સાન્તાક્લોઝ પહેલાં નહોતો. એ સાન્તાક્લોઝ આ કવિતા પછી આવ્યો. આ કવિતામાંથી એ સાન્તાક્લોઝનો જન્મ થયો છે, અ નાઇટ બિફોર ક્રિસમસ. તો આ છે કવિતાની તાકાત, આ છે કવિતાની શક્તિ. એટલે કવિતા એ ક્રાંતિ સર્જી શકે છે. એ એલેક્ઝાન્ડર યુદ્ધ કરતો હતો ત્યારે એક નગર એને જીતી લીધું. અને એ નગર જ્યારે પણ એ વખતે એવો રિવાજ હતો કે તમે જે નગર જીતી લો એ નગરનો બધો ખજાનો બધો તમારા સૈનિકોએ લઈ લેવાનો, એ તમારું ઓથોરિટી ગણાય અને નગરજનો વિરોધ ના કરી શકે. તો એલેક્ઝાન્ડરે એના સૈનિકોને સૂચના આપી કે આખું નગર બાળી નાખો, નગરના દરેકે દરેક ઘર બાળી નાખો, દરેકે દરેક ઘર લૂંટી લો, પણ તમારે આ નગરમાં આ એક કવિ રહે છે એના ઘરને કશું થવું ના જોઈએ. કવિને કે કવિના ઘરને નુકસાન થવું ના જોઈએ, કારણ કે બીજો બધો જે સમાજ છે એનું કોઈ મહત્વ નથી. કવિ સમાજનું સર્જન કરે છે, કવિને કશું થવું ના જોઈએ. તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એનો આ સાચો પ્રસંગ છે, કોઈ દંતકથા નથી, આ સાચો પ્રસંગ છે ઇતિહાસમાં. તો એવી ઘણી કવિતાઓ છે, ક્લોડ મકેની, લેંગસ્ટન હ્યુજીસની, વિલિયમ બ્લેકની, રોબર્ટ ફ્રોસ્ટની ધ રોડ નોટ ટેકન, કે ડાયલન થોમસની ડોન્ટ ગો જેન્ટલ ઇન ડેટ ગુડ નાઇટ, મૃત્યુ વિશેની કવિતાઓ. તો આવી અનેક કવિતાઓ છે, વોલ્ટ વિટમેનની, એવી અનેક કવિતાઓ છે જે સતત માનવજાત પર પોતાનો પ્રભાવ પાડતી આવી છે અને મનુષ્યોને જીવન જીવવાનો સંદેશ આપતી આવી છે, આત્મહત્યામાંથી બહાર કાઢતી આવી છે. કવિતા તમારો હાથ ઝાલીને તમને એક નવા જીવન તરફ લઈ જાય છે. તો તમને લાગશે કે બધી વિશ્વ કવિતાઓની જ વાત કરી, મહાભારત ને રામાયણે આપણી કવિતાની તો વાત કરી, પણ એક બહુ સિમ્પલ વાત કરીએ. કોઈ મોટા કવિ, કોઈ મોટી વાતો નહીં કરીએ. લોકગીત, આપણા લોકગીતો. મણિયાર રે હલુ હલુ થઈ રે વિયો રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી, ધમ ધમક ધમ 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 સાંભળેલું. તો આપણા જે લોકગીતો છે, આ લોકગીતોની તાકાત શું છે એ કદી વિચાર્યું છે? આ લોકગીતો એ જમાનામાં રચાતા હતા જે જમાનામાં ભણતર નહોતું વધારે, અને થોડું ઘણું ભણતર પણ હોય તો એ પુરુષો માટે અનામત હતું, સ્ત્રીઓ માટે કોઈ અક્ષર જ્ઞાન નહોતું, અને સ્ત્રી પગની જૂતી ગણાતી હતી. આજે પણ એવા કમનસીબ એવી ફિલ્મ બને છે જેમાં સ્ત્રીના પુરુષ પોતાના પગના જૂતા ચાટવાનું કહે અને સ્ત્રી ચાટે અને એ પિક્ચર 1000 કરોડનો ધંધો કરે. એવા પ્રાણી જેવા એનિમલ પિક્ચર આજે પણ બને છે. પણ સ્ત્રીનું એ જમાનામાં સ્થાન સાચા અર્થમાં પુરુષના પગની જૂતી જેવું હતું. સ્ત્રીને કોઈ સમાન દરજ્જો નહોતો, એની કોઈ અભિવ્યક્તિ નહોતી. ત્યારે આવા લોકગીતો રચાતા હતા. જ્યારે સ્ત્રી જે વાત પોતાના સાસુને, સસરાને, જેઠ જેઠાણી, દિયર દિયરાણીને, નણંદ નણંદોઈને કે પોતાના પતિને પણ કહી શકતી નહોતી, એ વાત 1000 માણસની હાજરીમાં મોટા અવાજે કહી શકે
કે છેલ્લાજી રે મારે હાટું પાટણથી પટોળા મૂંગા લાવજો. એને જે પણ ફરિયાદ હોય એ કરી શકે. દાદા હો દીકરી આવતીકાલે લઈ સ્ટોર પર પબ્લિશ થશે. એનો ઉદયન ઠક્કરે આસ્વાદ કરાવ્યો છે. એ કેટલું વેદનાજનક ગીત છે. દાદા હો દીકરી, જે દીકરી કહી છે કે દાદા હું કૂવો પૂરવાની છું, કારણ કે સિંચણિયું ટૂંકું છે. સિંચણિયું એટલે દોરડું, કૂવામાંથી ખેંચવાનું દોરડું જ ટૂંકું, એટલે પાણી સુધી પહોંચે જ નહીં. એને વાગડમાં પરણાવી. મને વાગડમાં કેમ પરણાવી? કચ્છનો સૂકો પ્રદેશ વાગડ, તો મને ત્યાં કેમ પરણાવી જ્યાં પાણી જ નથી? એટલે ઘરેથી નીકળીને ગામના નાકે કૂવા પર પાણી ભરવા જવાનું, અને દોરડું ટૂંકવું પડે. એક તો પાણી ગરમીમાં ઓછું હોય, દોરડું ટૂંકવું પડે. એટલે એ જમાનામાં એવું કહેવાય કે વહુઓ કૂવામાં પડીને મરી જાય, એટલા માટે સાસુ દોરડું ટૂંકું કરી નાખતી હતી, કાપી નાખતી હતી. તો એ દીકરી ફરિયાદ કરે છે દાદાને. દાદા એટલે પિતા. દાદા હો દીકરી, દાદા એટલે દાદા નહીં, પિતા. લોકગીતમાં દાદા એટલે પિતા. તો પોતાના બાપને ફરિયાદ કરે છે કે મને વાગડમાં કેમ આ જગ્યાએ પરણાવી, જ્યાં સાસુ આખો દિવસ આ જ કામ કરે, મારો આખો જન્મારો ખાલી પાણી ભરવામાં વીતી જાય છે, કામ કરવામાં વીતી જાય છે. હું કોઈની સામે ફરિયાદ કરી શકતી નથી, તો હું કૂવો પૂરવા જઈશ. પછી દાદાને કહે છે કે આઠમના અજવાળે તારા આણાના તેડા લઈને આવીશું, ને ગીત ત્યાં પૂરું થાય છે. પણ આ એક વેદનાનું લોકગીત તમે વાંચો ને સમજો. ઉદયન ઠક્કરે જે સમજાવ્યું છે એ તમે સમજજો. મેં એ જ આખો ઉદયન ઠક્કરનો આસ્વાદ આવતીકાલે લેસ્ટો પર પબ્લિશ થશે. તો તમારા રૂંવાડા ઊભા થઈ જાય, આંખમાં આંસુ થીજી જાય એવું લોકગીત છે. તો આ લોકગીત વહુઓ ચોકમાં ઊભી રહીને સેંકડો માણસની હાજરીમાં ગાઈ શકતી હતી. આ એની તાકાત છે કે કવિતા તમારા હૈયાને જાહેરમાં અભિવ્યક્ત થવાની તક આપે છે. લોકગીત તો બીજું પણ કામ કરે છે, સમાજનો અરીસો છે. જે તે સમયમાં સમાજમાં કેવા લોકાચાર હતા, કેવા રિવાજો હતા, કેવા તહેવારો હતા, કેવા લોકો હતા, કેવા પહેરવેશ હતા, કેવા દાગીનાઓ વપરાતા હતા, એ બધું જ તમને લોકગીતમાં મળી આવે. એટલે લોકગીતને તમે સૌથી પ્રામાણિક ઇતિહાસકાર કહી શકો. આપણે જે ઇતિહાસ ભણીએ છીએ એમાં તો ચેડા કરવામાં આવ્યા છે. એ આપણે જે સાચો ઇતિહાસ તો આપણને ભણવામાં આવતો જ નથી. આપણે કદી એવું ભણવામાં આવ્યું જ નહીં. આપણે વિશ્વયુદ્ધમાં આટલા માણસો મરી ગયા, આટલું થયું, એટલું થયું, પણ આપણે ભણવામાં એવું આવ્યું જ નહીં કે બીજા વિશ્વયુદ્ધ વખતે આપણી સેનાને બ્રિટિશરોએ પોતાની સેનામાં જોડે. આપણે તો વિશ્વયુદ્ધ જોડે કંઈ સંબંધ હતો જ નહીં ભારતને, પણ આપણી સેનાને જબરદસ્તી વિશ્વયુદ્ધમાં સામેલ કરવામાં આવી. અને પશ્ચિમ બંગાળમાં દુકાળ પડ્યો હતો એ સમયે. ત્યાંથી જેટલો પણ ભાતનો પાક હતો એ બધો જ પાક ત્યાંથી છીનવી લીધો હતો જબરદસ્તી. અને કેટલા માણસો તમે કલ્પના કરી શકો છો? 1000, 2000, 10,000, 20,000, લાખ, 2 લાખ નહીં, 20 લાખ માણસ. 20 લાખ માણસ પશ્ચિમ બંગાળમાં મૃત્યુ પામ્યા ફક્ત ભૂખમરાના કારણે. આ આપણને ઇતિહાસે કહ્યું નથી, પણ કવિતા આપણને કહે છે. કારણ કે કવિતા પાસે તાકાત છે. કવિ કોઈના બાપથી ડરતો નથી. કવિના માથે શિંગડા હોય છે. એમણે કહ્યું ને, એ દેખાતા નથી. કવિ સમાજથી આ રીતે અલગ પડે છે. તમારા મારા જેવો 2 પગ 2 હાથ એવો માણસ જ છે કવિ, પણ કવિ પાસે આ તાકાત છે એટલે અલગ પડે છે. એક કવિતા બહુ વર્ષો પહેલાં મેં લખી હતી, 2 જાંગની વચ્ચેનો સૂર્ય. મારા કમનસીબે એક મૂર્ધન્ય કવિ આજે હયાત નથી, કચ્છમાં એક ગીત શિબિર યોજાઈ હતી, ગીત ગઝલ શિબિર. એમાં એ કવિએ અશ્લીલ કવિતાના ઉદાહરણ તરીકે મારી આ ગઝલ રજૂ કરી. આ ગઝલ વેશ્યાની સંવેદના પર આધારિત ગઝલ હતી. અને આપણે બધાનું ઉદ્ગમ સ્થાન આપણે જાણીએ છીએ કે 2 જાંગની વચ્ચે જ. કોઈ એવો માણસ બતાવો છે 2 જાંગ સિવાય કશેથી બહાર આવતો હોય? તો જ્યાંથી તમે બહાર આવો છો, હું તો ડૉક્ટર છું, મને આ કોઈ વાતનો છોછ નથી, પણ જ્યાંથી તમે બહાર આવો છો, જેની તમે પૂજા કરો છો, શિવલિંગ શું છે? પૂર્ણોત્થ શિષ્ણ. યોનિમાંથી બહાર આવતું પૂર્ણોત્થ શિષ્ણ. તમે કામાખ્યા દેવીનું મંદિર બનાવો છો અને એની પૂજા કરો છો, વજાઈનાની પૂજા કરો છો. પછી એ વજાઈનાને હું સૂર્ય સાથે સાંકળું છું. સૂર્ય એ આપણું ઉદ્ગમ બિંદુ છે. સૂર્ય વિના આ સૃષ્ટિ શક્ય જ નથી. સૂર્ય છે તો આપણે છીએ. સૂર્ય હતો તો પૃથ્વી બની. તો એટલા માટે મેં સાંકળ્યું કે 2 જાંગની વચ્ચેનો સૂર્ય. બરાબર છે. પણ આખી કવિતાનું એક મોટા ગજાના કવિએ અર્થઘટન ખોટું કર્યું અને અશ્લીલ કવિતા તરીકે રજૂ કરી. અને શિબિરાર્થીઓ કાચા કાનના હતા. એટલે હું જ્યારે નૈનીતાલ ફરવા ગયો હતો ત્યારે મારા પર પહેલો ફોન આવ્યો. જાન માલની ધમકી, મારા છોકરાને મારી નાખવાનો, પત્નીને મારી નાખવાની, મારી હોસ્પિટલ બાળી નાખવાની. તમે ક્યાં છો?
અમે તમને અત્યારે તાંટ્યા તોડવા આવીએ છીએ, અમે તમને ખતમ કરી દઈશું. અમે ચારણ, અમે ગઢવી, અમે કોઈના બાપથી ડરતા નથી. અમે સૂર્યપુત્ર છીએ. તમે સૂર્યને ગાળ આપી છે. કોઈએ કવિતા વાંચવાની કે સમજવાની તસદી જ નથી લીધી. એ કવિતા જ્યારે મેં પોસ્ટ કરી ત્યારે પણ ખૂબ ગાળો એના પર મેં ખાધી છે. એ કવિતા પર હજી પણ મારી વેબસાઇટ પર એ બધી ગાળો મેં સાચવી રાખી છે. એકઈ કમેન્ટ મેં એડિટ નથી કરી, એકઈ કમેન્ટ મેં ડિલીટ પણ નથી કરી. પણ જ્યારે કવિ સાચું બોલે છે ત્યારે ઘણીવાર આપણો સમાજ એ સ્વીકારતો નથી. પણ કવિએ આ સમાજની દરકાર નથી કરવાની. આ સમાજ કાયમ રહેવાનો નથી. આવતીકાલે બીજી પેઢી આવશે, ત્રીજી પેઢી આવશે. તમે સાચી કવિતા લખી હશે, તમે સારી કવિતા લખી હશે તો સમય સાચવી રાખશે. મરીઝ હતું કંઈ ફેસબુક, વોટ્સએપ, સોશિયલ મીડિયા મરીઝના ટાઈમ પર? બિચારો દારૂ પીને કવિતા વાંચવા ઊભો થતો હતો. તેની વોરાશાહી ભાષા અને પઠન કરવાની શૈલી નબળી, એટલે ચાલુ કવિતાએ લોકો એને બેસાડી દેતા હતા. એનો હુરિયો બોલતો હતો મરીઝનો. અને આજે તમે જુઓ, મરીઝને ગુજરાતનો ગાલિબ ગણવામાં આવે છે. તો એ મરીઝના શબ્દોની તાકાત છે. સમય એને ભૂંસી શક્યો નથી, સમય એને મિટાવી નહીં શકે. જ્યાં સુધી ગુજરાતી કવિતા જીવે છે ત્યાં સુધી મરીઝ જીવશે. તમે એને નહીં મિટાવી શકો. કોઈ પણ સોશિયલ મીડિયાની તાકાત વગર એ ઊભા છે. તો જે સોશિયલ મીડિયા પર નભે છે એ કવિઓએ પણ એક સંદેશો લેવાની જરૂર છે કે તમે તમારી કવિતામાં સત્વ હશે તો સમય એને સાચવવાનો છે. ફાંફા મારવાની જરૂર નથી. ધીરજ ધરો. સૌંદર્યો પી ઉર જરણ પછી ગાશે આપ મેળે. તો છેલ્લે મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આજે અહીંથી જાઓ તમે ત્યારે કવિતાની આ જે તાકાત છે, કવિતાની જે વાત છે, કવિતા વ્યક્તિનું વયસ્તીનું સમષ્ટિ સાથે સંધાન કરી આપે. એક સેતુ છે કવિતા. દેશ અને ભાષા વચ્ચેનો, સંસ્કૃતિ વચ્ચેનો ભેદ ભૂસી નાખે છે કવિતા. તો કવિતા તમને આખી વિશ્વ, આખા મનુષ્ય જાતને એક કરવા માટેનું એક સાધન છે જ્યાં બધા માણસ એક સમાન છે. તો કવિતા જ્યારે અહીંથી જાઓ ત્યારે ભલે લખો, વાંચો, બોલો, જે કરો તે, પણ કવિતાનો ચમત્કાર તમારા જીવનમાં થોડો ઘણો પણ ઉતરવા દેજો. સાચા અર્થમાં જ્યારે કવિતાને આપણે અનુભવતા થઈ જઈશું ત્યારે આપણને આપણી અંદર જ કોઈક નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ હશે એવું લાગશે. તો મને અહીંયા લગભગ 1.5 કલાક જેવું તમારી વચ્ચે બોલવાની તક આપી એ માટે SRK ફાઉન્ડેશન અને સૌનો હું આભારી છું. આપ સૌ જે સમય ફાળવીને હાજર રહ્યા છો એ સૌ શ્રોતાઓનો આભારી છું. કોઈકને કંઈ પૂછવું હોય તો હું થોડી વાર અહીંયા ઊભો છું. અત્યારનો જે માહોલ છે અત્યારે આપણે બધી ઘટનાઓ તો બધી વાંચીએ જ છીએ, પણ આજની જે યુવા પેઢી છે, ખાસ કરીને શાળા અને મહાશાળામાં જે લોકો ભણે છે એ લોકો પાસે કવિતાને કઈ રીતે લઈ જઈ શકાય, એટલે એ લોકોને કઈ રીતે કવિતાથી વધારે? શાળાના પાઠ્યપુસ્તકોમાં કવિતા હોય જ છે. આપણે ખાલી અભિગમ એમાં બદલવાની જરૂર છે. કવિતામાં અર્થ ભલે બાળકો પાસે શોધાવો, પણ બાળકોને એ ખબર હોવી જોઈએ કે કવિતામાં તમારે અર્થ કરતાં વધારે અનુભૂતિ જોવાની છે. નહીં, મારું જુદું કહેવું છે કે જે રીતે જનક નાયકે શાળાઓમાં જઈને વાર્તાઓ બાળકોને કરી હતી અને જે કહેવાય ને કે ભાષા પ્રત્યેનો પ્રેમ, તેમ આપણે આ કવિતાને જો શાળા અને મહાશાળા સુધી લઈ જઈ શકીએ તો કેવું? એમ એ જે તમે વાત કરો છો, જ્યારે જનક નાયકે જે બેખ ધારણ કરેલો હતો એ અદ્ભુત હતો અને એ ખૂબ જ સરાહનીય હતો. પણ એનું આયુષ્ય જનક નાયકના આયુષ્ય જેટલું જ રહ્યું. એટલે સૌથી સરળ રસ્તો તો એ જ છે કે આપણા ભાષા જે શાળા અને મહાશાળાઓમાં જે અભ્યાસક્રમ છે એમાં કવિતાઓ તો આવે જ છે. ખાલી કવિતાઓ બાળકોને કેવી રીતે શીખવવી એ સમજાવવાની જરૂર છે. હું 12મું ધોરણ પાસ થઈ ગયો અને પછી ગઝલ લખતો હતો ત્યારે મને ખબર નહોતી કે ગઝલમાં છંદ આવે. ખાલી હું મારી સમજૂતી પ્રમાણે પ્રાસ અનુપ્રાસ મેળવતો થઈ ગયો હતો, જેને પાછળથી મને ખબર પડી કે આ રદીફ કાફિયા કહેવાય, આ શેર કહેવાય, મતલા કહેવાય. એ મને એ વખતે એ ખબર નહોતી, પણ હું એ બંધારણમાં અછાંદસ ગઝલ લખતો થઈ ગયો હતો. પણ મને ભણવામાં શું આવતું હતું? શ્રગધરા, મંદાક્રાંતા, શિખરિણી, જે આજે ભૂસાઈ રહ્યા છે, ઓલમોસ્ટ ભૂસાઈ ગયા જેવા છે. તો શાળાનું શિક્ષણ જે છે એનો જે ભાષાનો અભ્યાસક્રમ જે છે એ નક્કી કરવા માટે સારા કવિઓ અને તટસ્થ કવિઓ બહુ જરૂરી છે. અને
હું તો ગુજરાતી માધ્યમમાં ભણ્યો, પણ મેં એવું નક્કી કર્યું હતું 12મા ધોરણ પછી જ્યારે પ્રી મેડિકલ ટેસ્ટ આપવા માટે હું ગયો ત્યારે, કારણ કે મને ત્યારે ખબર પડી કે હું જો 12મા ધોરણના મેરિટ પર જો મને મેડિકલમાં એડમિશન નહીં મળે તો આ પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ હું પાસ કરી શકું એમ નથી, કારણ કે આખી ટેસ્ટ અંગ્રેજીમાં હતી ને એ અંગ્રેજી એકેય વસ્તુમાં સમજ પડે એવું હતું નહીં. બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અંગ્રેજીમાં કંઈ જ ખબર પડે એવું હતું નહીં. તો એ વખતે 17 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું હતું કે હું ભલે કવિતા કરું છું, હું ભલે ગુજરાતી સાહિત્યનો પ્રેમી છું, પણ મારી સરકાર ભાષા પ્રેમી નથી, એટલે હું મારા બાળકને હું અંગ્રેજી માધ્યમમાં જ ભણાવીશ અને એને ગુજરાતી સારું બોલતા શીખવાડીશ. તો મારા છોકરાને મેં અંગ્રેજી માધ્યમમાં મૂક્યો, પણ એની સાથે મેં એ દરકાર રાખી કે એટ એની ટાઈમ મારો છોકરો 5મા ધોરણમાં હોય તો 7મા ધોરણમાં ભણતા ગુજરાતી માધ્યમના છોકરા કરતાં મારા છોકરાનું ગુજરાતી સારું હોય, એના કરતાં મોટા છોકરા કરતાં મારા છોકરાનું ગુજરાતી સારું હોય, એની મેં દરકાર રાખી હતી. તો આપણે શાળા અને મહાશાળા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, પણ ત્યાં જે સિલેબસ છે, કોર્સ છે, એને કેવી રીતે મૂકવું અને કેવી સારી કવિતાઓ મૂકવી અને શું શીખવવું ને કેવી રીતે શીખવવું. કમનસીબ એવું કહેવાય કે અમે 11મા 12મા ધોરણમાં હતા તો અમારા ક્લાસમાં જે શિક્ષકો હતા, જે લોકો વર્ષોથી એના એ જ પાઠ્યપુસ્તકો ભણાવે છે, એ શિક્ષકો કવિતામાં જે શબ્દો આવે અઘરા એના અર્થ અમને પૂછતા હતા. અને 11મા ધોરણના છોકરાઓ અમે ઉત્સાહથી આંગળી ઊંચી કરતા હતા અને હોંશે હોંશે અમે છાતી ફૂલાવીને અર્થ કહેતા હતા, જે શિક્ષકને ખબર નહોતી. પણ આજે શરમ આવે છે કે આ શિક્ષક પાસે અમે ભાષા ભણ્યા. શ્રીધરાણી જો અમને ભણાવતા હોય, કે ઉમાશંકર જોશી અમને ભણાવતા હોય, કે સુરતમાં ઉત્તમ ગજ્જર છે એની પાસે જો ભણવા મળ્યું હોય તો આજે હું ક્યાં હોત. તો સારા શિક્ષક કેવી રીતે બને એ આપણે, જેને ખરેખર કવિતામાં રસ છે, સાહિત્યમાં રસ છે. 12મા પછી મારે પણ BA ભણવું હતું, મારે BA કરવું હતું 12મા પછી, પણ મારા ફાધર એન્જિનિયર હતા અને મને ખબર હતી કે નોકરીમાં કેટલી વિશે 100 થાય છે, 2 છેડા કેવી રીતે ભેગા થાય છે, એ મને પ્રત્યક્ષ અનુભવ હતો. એટલે 17 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે હું શિક્ષક નહીં બનું, હું BA નહીં કરું, હું ડૉક્ટર થઈશ. કારણ કે ડૉક્ટર થઈશ તો પૈસા કમાઈ શકીશ, અને પૈસા કમાઈશ તો મને સાહિત્યની સેવા કરવામાં કોઈ રોકવાનું નથી. પણ મારું પેટ ખાલી હશે ને તો ભૂખે ભજન ન હોય ગોપાલા. એટલે હું શિક્ષક ના થયો. પણ મેડિકલ કોલેજમાં હું શિક્ષક થયો. ત્યાં હું જ્યારે PG કરતો હતો ત્યારે અંડર ગ્રેજ્યુએટ છોકરાઓને ભણાવતો હતો, ને હું સારો શિક્ષક હતો કે નહીં એનું સાબિતી મને છોકરાઓ આપતા હતા. કારણ કે મારું લેક્ચર જે દિવસે હોય એ દિવસે મારા બેચના તો 15-20 છોકરા આવે જ, પણ બીજા બેચના છોકરાઓ પોતાના બેચમાં બંક મારીને મારું લેક્ચર ભરવા આવતા હતા. અને મારું MD પતી ગયું, હું કોલેજ છોડી ગયો પછી 6 મહિના સુધી જે બેચને હું ભણાવતો હતો એ બેચે 6 મહિના સુધી મને કોલેજમાં ફરજ પાડી આવવાની. દર રવિવારે 2 કલાક લેક્ચર લેવાનું જતો હતો. એ બેચ પાસ થઈ ગયો ત્યાં સુધી હું ભણાવવા જતો હતો, ને ત્યાં ભણાવતો હતો એના પરિણામે આ છોકરી પણ મને મળી, એ પણ મારી વિદ્યાર્થીની હતી. તો સારા શિક્ષક એ બાળકો સુધી કવિતા પહોંચાડવાનું, સારી કવિતાનું ચયન પાઠ્યપુસ્તકમાં થાય અને સારા શિક્ષકો સારી રીતે કવિતાઓ સમજાવે, એ જ આનો ઉકેલ હોય. બીજો કંઈ ઉકેલ નહીં. સરકાર ભાષાનિષ્ઠ બને. આજે આટલા વર્ષો પછી એવું થયું, આપણે 1961માં ગુજરાતનું નિર્માણ થયું, આજે 2022-23માં એવું થયું કે ગુજરાતી ભાષા ફરજિયાત થઈ બધા ધોરણ માટે અને બધા એના માટે. બાકી અત્યાર સુધી એવું હતું કે તમે ગુજરાતમાં રહેતા હો અને 1 થી 12 ધોરણ સુધી ગુજરાતી તમારા અભ્યાસક્રમનો વિષય જ ન હોય, એવું આ એક જ રાજ્યમાં શક્ય હતું. મહારાષ્ટ્રમાં તમે હો તો તમે સેન્ટ્રલ બોર્ડ હોય, IB હોય કે કોઈ પણ બોર્ડ હોય, મરાઠી તો તમારે 10 ધોરણ સુધી ફરજિયાત જ છે. ગુજરાત એક જ બોડી બામણીનું ખેતર એવું છે, અહીંયા જ લાલિયાવાડી ચાલે છે કે જ્યાં આગળ ગુજરાતી ભાષા ભણવી ફરજિયાત જ નથી. તો પછી સારા કવિઓ ક્યાંથી આવે? ગુજરાતી ભાષા કેવી રીતે બળની થાય? તમારે નીચેથી કામ કરવું પડશે, રૂટ લેવલ પર, ત્યારે ફળ એવા થશે. આદિકવિ નરસિંહ મહેતાએ જી જેમ કૃષ્ણ ભગવાનની લીલા છે કાલે નાગનું દમન કર્યું, એમણે લખ્યું કે ભાઈ જળ કમળ છાંડી જાને બાળા, એને કેવી રીતે ઉદ્ભવ્યું. અને બીજું આપણે આધુનિક કવિ જોઈએ, દુલાભાઈ કાગ, એણે જ્યારે ભગવાન રામને નિષાદ પેલો ગંગા પાર કરાવેલી છે ત્યારે એમણે જે કેવટ ત્યારે જે એમણે કર્યું કે ત્યારે એમણે જે કવિતા બનાવી
હમણાં યાદ નથી જી આવતું. જી. પગ મને ધોવા દ્યો રઘુરાઈ, હા, પગ મને ધોવા દ્યો રઘુરાઈ. આ આપણા સામાન્ય માણસથી તો આવું વિચાર જ નહીં આવે. જી. તો આવા એમને કેવી રીતે વિચાર આવ્યો? કઈ પૂર્વના સંસ્કાર હશે કે એ રીતે હશે? મારા ખ્યાલથી આખી આ વાતમાં આપણે આ વાતો બધી લગભગ થઈ ગઈ છે. અને સૌથી પહેલું ઉદાહરણ મેં મારું જ આપ્યું. 9 વર્ષની ઉંમરે મેં પહેલી કવિતા લખી ત્યારે કેવી રીતે આવી હશે. એ જ રીતે જ અંતસ્ફૂર્ણ થાય, તમારી અંદર કંઈક છે જે તમને બીજાથી અલગ પાડે છે, તો તમે કવિતા કરી શકો. હું આટલા વર્ષોથી કવિતા કરતો આવ્યો. થોડા વખત પહેલાં મને સાયકલ ચલાવતા એક વિચાર આવ્યો અને મને થયું કે હું ટૂંકી વાર્તા લખીશ. પછી એ વિચાર પર હું જેમ વિચાર કરતો જો લખવાનું મને લાગ્યું કે આ કદાચ ટૂંકી વાર્તા નહીં થાય, કદાચ લઘુ નવલ લખી શકાય. હું લખતો ગયો અને એક નવલકથા લખાઈ ગઈ. અને કેવી રીતે લખાઈ? 66 દિવસ મારી જિંદગીના એવા વીત્યા છે. એક નવલકથા જે હવે એને રિવાઇઝ કરી રહ્યો છું, પણ 66 દિવસ મારે જિંદગીના એવા વીત્યા જેવા મેં જિંદગીમાં ક્યાંય વિતાવ્યા નથી. એવા દિવસો વીત્યા. આખી રાત મારી રાત્રે 1:30 વાગે 2 વાગે પણ આંખ ખુલે તો મારા મનમાં એ જ પાત્રો, એ જ સંવાદો ચાલતા હોય જે નવલકથામાં હોય. અને મારે અડધી રાત્રે 2 વાગે 3 વાગે ઉઠીને મોબાઈલમાં એ બધું ટાઈપ કરવું પડે. જે મારા મનમાં આખા સંવાદો ચાલતા હોય. રાત્રે 2-3 વાગે મારી ઊંઘ છોડીને હું એ ટાઈપ કરું. અને કેટલાય દિવસ, 1.5 મહિના, આ 2 મહિના, આ 66 દિવસમાં લગભગ 1.5 મહિનો તો હું કસરત કરવા જ નથી ગયો. સવારે 6 વાગ્યાનો લખવા બેસી જાઉં તો દિવસમાં 7-7, 8-8 કલાક સુધી મેં ટાઈપ કર્યું છે. હવે હું કાગળને કલમથી કવિતા નથી લખતો. ઘણા વર્ષોથી, લગભગ 20 વર્ષથી હું ટાઈપ કરીને જ કવિતા લખું છું. પણ દિવસના 7-7, 8-8 કલાક આ નવલકથા, એટલે મેં લખી એવું એ શબ્દ ખોટું છે. પેલો શેર કરો મને ખંડેરાનો, મને વ્યક્ત કર કાં તને થોડું ફોડું, મને કોઈ અંદરથી આપે છે જાસો. તો મને અંદરથી જાસો મળતો, મને ચેન જ નહીં પડે જ્યાં સુધી હું લખી નહીં દઉં. તો આ 66 દિવસ સુધી આ યાત્રા મારે કાબુ બહાર. તો આ મેં પણ પહેલી વાર, કારણ કે કવિતા શું છે કે એક શેર લખો એટલે તમે રિલેક્સ થઈ જાઓ. પછી બીજો શેર ભલે 2 મહિના પછી લખાય, કંઈ વાંધો નહીં, પણ લખીને તમે રિલેક્સ થઈ જાઓ. એક ગીત લખીને તમે રિલેક્સ થઈ જાઓ છો. પણ એક સળંગ અનુભૂતિ હતી. તો અંદરથી કોઈક તમને જાશો, કંઈક છે તમારી અંદર. નરસિંહ મહેતાએ કેમ લખ્યું, કે દુલાભાઈએ કાગે કેમ લખ્યું, કે મીરાબાઈએ કેમ લખ્યું, એ બધાને અંતરસ્ફૂર્ણ હતી. એ લોકો ભગવાનની ભક્તિમાં એટલા બધા લીન હતા, એટલા બધા તાદાત્મ્ય અનુભવતા હતા, પોતાને અને ભગવાનને અલગ જોતા જ નહોતા. એટલે ભગવાનની સાથે વાત કરી શકતા હતા. એ નરસિંહ મહેતા કહેતા હતા કે ભાઈ મારી હોંડી ઉતારજો, બરાબર છે. એ દાદાગીરી કરી શકતા હતા અને પોતે ભક્તિમાં લીન થઈ જાય, પછી કરે સામાળીઓ કરવું હોય તે. તો એ આ કવિતા અંદરથી જે આવે છે એ કેવી રીતે આવે છે એનો તાક તો કોઈ મેળવી શક્યું નથી. આપણે પણ આ કોશિશ કરીને ફરીને ત્યાં જ આવીને ઊભા છીએ કે કોઈક છે, એક સ્ફૂર્ણા જ છે. એ બધાને નથી થતી. જેની અંદર છે તે જ થાય છે. બધા ચિત્રકાર નથી બનતા, બધા લિયોનાર્ડો દા વિન્ચી કે પાબ્લો પિકાસો નથી બની શકતા, બધા રવિશંકર મહારાજ નથી બની શકતા, બધા ભીમસેન જોશી નથી બની શકતા, તેવી રીતે બધા કવિ પણ નથી બની શકતા. બરાબર છે? હાજી બોલો. કવિઓ ઘણા વર્ષ પહેલાં એનો દેખાવ બગલ થયેલો હોય, વાળ ખેર હોય, અલકારી, પણ હવે એવું નથી દેખાતું. પેલા બિચારો પણ કહેવાતો. પૈસા જ ના હોય ને, કલમના ખોળે માથું મૂકો, પૈસા ક્યાંથી મળે? હવે એવું નથી રહ્યું. આ કિરણભાઈ બેઠા છે, કલમના ખોળે માથું મૂકીને સામી છાતી ઊભા છે. કેટલા કરી શકે એવા લોકો? બહુ ઓછા કરી શકે. હા, હું પોતે આ વહેમમાં હતો. જ્યારે મને એવું હતું કે નોબેલ પારિતોષિક રવિન્દ્રનાથ ટાગોર પછીનું મને મળવાનું છે, ત્યારે કોલેજમાં હું પણ બગલ ઠેલો અને ચપ્પલ પહેરીને ફરતો હતો. આજે તમારી સામે જીન્સ પહેરીને ઊભો છું અને સ્પોર્ટ શૂઝ પહેરીને ઊભો છું. તો કારણ કે કવિતાને પહેરવેશ સાથે શું લાગે વળગે છે? તમારી અંદરની વસ્તુ છે. એ જમાનામાં જોડની પણ તમે જે લઘુ દીર્ઘ ગુરુ પ્રમાણે જોડની પણ ખોટી કરતા હતા કવિઓ. આ બકો ઠાકરનું જ સોનેટ જે મેં આજે પોસ્ટ કર્યું છે એમાં કેટલી બધી જોડણીની ભૂલો છે. તો એ જમાનામાં એ પંડિત કવિઓ પણ એવી જોડણી કરતા હતા. હવે આજે સમજાય છે કે એ પ્રમાણે જોડણી કરવાની જરૂર નથી. ઉચ્ચાર પ્રમાણે જે સાચી જોડણી છે એ જ કરવાની. ગઝલમાં પણ તમે સહેજ લખવું હોય તો એ સહેજ જ લખવાનું, ભલે ગુરુ ગાલ થતું હોય, પણ તમે સ હે જ એમ જોડણી કરવાની જરૂર, કંઈ ખોટું કરવાની જરૂર નથી, ખોટી વસ્તુ કરવાની જરૂર નથી. બરાબર છે ને? થઈ એવું 2 માત્રા કરવાની જરૂર નથી. થઈ લખો, કંઈ વાંધો નહીં. એ એક ગુરુ છે, ખબર પડી જ જશે. એટલે હવે પહેરવેશને શું લાગે વળગે છે? બરાબર છે. આપણે સુરતમાં સાહિત્યિક પ્રવૃત્તિ બહુ ઓછી થાય છે. સાચી વાત છે. અને એમાં શું થાય છે કે આપણા બાળકોને આપણે
સમયની સાથે સાથે અંગ્રેજી મીડિયમમાં મૂકવા પડે. જી એટલે એ બાળકો ગુજરાતીમાં વીક થાય, કારણ કે ઘરનું વાતાવરણ એટલું જ મળે. તો આપણે કંઈક જે સાહિત્ય રસિકો છે એવું કંઈક બાળકોને આપી શકીએ, એવી કોઈ પ્રવૃત્તિ કરી શકીએ કે જેથી એ લોકોના મનના ભાવો એ વધારે સારી રીતે સાચી વાત વ્યક્ત છે. કરી શકે. એક દાખલો આપું. આ મારી ગ્રાન્ડ ડોટર છે, જી એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. જી સ્કૂલમાં 8માં આવી ત્યારે એને વીક. હે? ગ્રાન્ડ ડોટર ઇંગ્લિશ મીડિયમ, હા 3 શબ્દ આવ્યા. એટલે હવે આ થઈ ગયું છે એની સાથે જી. ઘરમાં આપણે જે routine સ્વીકારી લેવાનો, બરાબર છે. સહજ સ્વીકાર. એટલે 8મા 9મા ધોરણમાં આવી ત્યારે એ લોકોને 2 વૈકલ્પિક વિષય આપવામાં આવ્યા છઠ્ઠા ધોરણમાં કે તમે Whatever, કાં જે તો રીતે. ગુજરાતી એક લો અથવા સંસ્કૃત લો. એટલે એણે ઘરે આવીને વાત કરી. મેં કીધું દીકરા ગુજરાતી તો આપણે બોલીએ છીએ, શું થોડું વેરશે તો હું શીખવાડીશ, પણ સંસ્કૃત ભાષા આપણા વાતચીતમાં નથી આવતી કે કંઈ એનું જ્ઞાન નથી, એ દેવોની લિપિ કહેવાય. જી એટલે તું સંસ્કૃત લે. જી અને 2 વર્ષ એ ભણી, એમાં એને ઇન્ટરેસ્ટ પણ સાચો પડ્યો. આજે એક છોકરીએ 2 ચોપડી લખી છે વાહ, અને આજે એક લઈએ. ક્યાં વાત હે. હવે પછી એને પેલું રાધા વિશે જાણ્યું. અંકિત ત્રિવેદીની એક ચોપડી એણે મારા માટે મંગાવી ઓનલાઈન. મને કે આ તું વાંચ. મને કંઈક હા લીખી રાધા, આમાં શું કહે છે કે. એટલે મેં 4-5 ચેપ્ટર વાંચીને એને થોડું ઘણી એના માટે એ કર્યું. અને નાનપણમાં આપણે પેલી કૃષ્ણની ને રાધાની બધી વાતો કરે, એના ઉપરથી એણે વિચાર કરીને લગભગ 40 કવિતા લખી. અને હમણાં ગયા જાન્યુઆરીમાં રાધા અને એનું નામ માહી છે એનો એણે કાવ્ય સંગ્રહ બનાવ્યો. અમે ટૂંકમાં આપ શું કહેવા માંગો છો? મને આપણો પ્રશ્ન હું એમ કહું છું આવા ઘણા બાળકો હશે જી કે એના મનમાં જે લાગણી છુપાયેલી હોય, જી. ભાષા આપણે જે ઘરમાં બોલતી જી, હું એને સમજી વ્યક્ત ગયો. કરે. તો તમારા જેવા કાવ્ય જી. કેટલા મહારથીઓ છે, એવું કંઈક આપણે એવું કરી શકીએ. એવું ચાલે જ છે બેન સુરતમાં. જનક નાયક સાહિત્ય સંગમમાં નિયમિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા. જનક નાયકના ગયા પછી એ બધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ. ઓછી થઈ ગઈ. સુરતમાં અત્યારે મયુર કોલડિયા અને બીજા મિત્રો મળીને ગુફ્તગુ કાવ્ય ગોષ્ઠી નામની માસિક બેઠક ગોઠવે છે, જે દર મહિનાના પહેલા રવિવારે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી 1.5 કલાક, અને મજૂરા ગેટ પર પ્રિઝમા આઈ હોસ્પિટલ છે એના બેઝમેન્ટમાં અથવા બીજા માળે એ દર મહિનાના પહેલા રવિવારે અચૂક છેલ્લા લગભગ 10 વર્ષથી આજે 125 મી બેઠક હવે થશે એની. દર મહિનાના પહેલા રવિવારે યોજાય છે. આવી જ બીજી પ્રવૃત્તિ હમણાં શરૂ થઈ થોડા મહિનાથી, કલા સંવાદ કરીને. એ કલા સંવાદ નામની પ્રવૃત્તિ જે છે એ દર મહિનાના પહેલા શનિવારે એ પણ ત્યાં જ થાય છે, પણ એ રાત્રે 9 થી 11 થાય છે. ત્યાં પણ 2 કવિઓ આવે, પોતાની કવિતા વાંચે. ગુફ્તગુમાં દરેક કવિ પોતાની એક કવિતા વાંચે અને બીજા કવિઓ એ વિશે ચર્ચા કરે. તો ત્યાં એ આવીને પોતાનું કાવ્યપાઠ કરી શકે અને પોતાની કવિતા વિશે બીજા કવિઓ શું કહે છે એ જાણી શકે. આ 2 પ્રવૃત્તિ છે. એ સિવાય કિરણભાઈ અહીંયા બેઠા છે. અત્યારે એક નાની પ્રવૃત્તિ, ભલે ટૂંકા ગાળાની પ્રવૃત્તિ હોય, પણ એમણે ચાલુ કરી છે. દર મહિને એક કવિ સંમેલન એ યોજે છે અને 12 કવિ સંમેલન મારા ખ્યાલથી યોજાવાના છે. એમાંથી 5 કે 6 થઈ ગયા મારા ખ્યાલથી, બરાબર છે. તો દર મહિને એક કવિ સંમેલન રાષ્ટ્રીય કળા કેન્દ્રમાં એ યોજે છે. તો હા, સાપોર. આ બધા કાર્યક્રમની માહિતી સિટી ભાસ્કરમાં અને ફેસબુક પર, અને આ તો આજની પેઢી છે એ તો આ સોશિયલ મીડિયાથી કંઈ દૂર રહેતી નથી. પણ હા, તમે ઇન્સ્ટાની પેઢી જો અમે સ્વીકારીએ છીએ, પણ ગુજરાતી કવિનો રસ હોય તો ફેસબુક પર ફરજિયાત પણ જવું પડશે. કારણ કે ચેરાપોથીના ચોતરા પર બધા કવિ મળશે, પણ બધા કવિઓ ઇન્સ્ટાગ્રામ પર નહીં મળે. આ જે પ્રવૃત્તિ અહીંયા અત્યારે આપણે જે અહીંયા ઊભા છીએ, આ SRK સંસ્થા પણ નિયમિત આવી સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ કરે છે. દર સોમવારે સાંજે ગીતા વિશે એમના આજે 52મું અઠવાડિયું થવાનું છે એમનું, એટલે 1 વર્ષથી ચાલે છે. એટલે SRK ફાઉન્ડેશન પણ આવી ઘણી બધી આવી સંસ્થાઓ છે. આપણે ફક્ત કાન અને ધ્યાન આપીને જોવાનું છે. જી જી જી. તોય આ બધું ઓછું છે, અને અમે ઈચ્છીએ છીએ કે આ પ્રવૃત્તિમાં શહેરના બધા જ કવિઓ અને બધા જ સાહિત્ય રસિકો જોડાય. થેન્ક યુ વેરી મચ.